હેલો, કેમ છો? વર્ષના અંતે જ્યારે ખૂબ બધા સંવાદો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક કલાકારો સાથે કરી રહ્યા છીએ ત્યારે આ સંવાદમાં અમે ખાસ આમંત્રણ આપ્યું છે કેટલાક એવા નવા ચહેરાઓને જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ વર્ષે અદ્ભુત રીતે પ્રસ્તુત કરી ચૂક્યા છે. આ એ ચહેરાઓ છે જેની તરફ આપણે બહુ ઉત્સાહભરી, આશાભરી નજરે જોઈ શકીએ છીએ, ઉમ્મીદભરી નજરે કંઈક અપેક્ષા રાખી શકીએ છીએ. આ એ ચહેરાઓ છે જે કદાચ અનુભવથી પોતપોતાની રીતે તો સજ્જ છે, પણ કદાચ સરખામણીમાં તેમનો અનુભવ હજી નગણ્ય હોઈ શકે, પણ આવડતના મામલે આ લોકો ધરખમ પુરવાર થાય એવા છે. રાઉન્ડ ટેબલના આ આખરી એપિસોડમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષે પદાર્પણ કરી ચૂકેલા કેટલાક નવા કલાકારોને, તેમની ફિલ્મોએ તમને જરા વધારે આકર્ષિત કર્યા છે, મોહિત કર્યા છે, વિચારતા કર્યા છે અને તમને એ વિચારવા પર કે એ પ્રશ્ન પૂછવા પર મજબૂર કર્યા છે કે આ પેલો કોણ છે, કે આ પેલી કોણ છે. એમાંના કેટલાક આજે અમારી સાથે જોડાયા છે અને બહુ દિલથી, બહુ પ્રેમથી આપણે તેમને આવકારીએ અને તેમની સાથે સરસ મજાની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તેમની અને તેમના મંતવ્યો વિશેની વાતો કરીએ. મારી સાથે બહુ દિલથી, પ્રેમથી આ કલાકારોને આવકારો. આપનું પણ સ્વાગત છે. નમસ્તે. થોડી વાતો કરો. કેવો રહ્યો સમય લોન્ચ થયા પહેલાનો? જે રીતે તું ડાન્સ વાન્સ કરતો હતો, આઈ એમ શ્યોર તે અડધા ગુજરાતીઓને એવું કદાચ બોલાવી દીધું હશે કે અરે વાહ, આપણે ત્યાં આવા પ્રકારનો માલ અવેલેબલ છે. અચ્છા, બોટલ જોઈને કદાચ ડિરેક્ટર્સ વેઇટ કરતા હશે કે મારા માટે સારી સ્ક્રિપ્ટ. ઓ માય ગોડ, ભાઈ સમજાય છે. ફિલ્મ્સ ઓછી ક્રિટિસાઇઝ થઈ પોઈન્ટ છે, કારણ કે અત્યારે ખાલી પ્રીમિયરમાં 2 વાર ગળે મળીને ઇન્ડસ્ટ્રી નથી. આની ઇન્ડસ્ટ્રી ના કહેવાય, મને એવું લાગે છે. અને મારું તો સિરિયલનું ચાલે છે એટલે મારી જિંદગી સેટ છે. मुझे और मेरे सीए को बहुत ज्यादा चिंता नहीं है. એટલે એક્ટિંગ થી હું સર્વાઈવ કરી શકું છું. અગર બીજા પૈસાના ઇશ્યુ કે આ ઇશ્યુ તે ઇશ્યુ નાખશો દરેક વસ્તુમાં તો એટલે આ બહુ આમ પેલી ઝેન પ્રકારની વાત થઈ જશે. આવું ઇન્ડસ્ટ્રી અને માંધાતાઓ કે એક્સપિરિયન્સ લોકોને ના, what I am trying to say is એમને શું થાય યંગસ્ટર્સને જે સૌથી વધારે અપીલ કરે છે પેટ ને પીણું. I felt the same. મેં જ્યારે અમારું પહેલી વખત જોયું હતું ત્યારે મને એવું થયું હતું કે હા તો ચૂપ રહે. અમને બનીને આપણને તો કોણ લોન્ચ કરે, તો જાતે જ થવું પડશે. પણ જે વિષય લઈને તમે આયા ને જે રીતે તમે તું કરી લે તારે જે કરે. ના, મારો રિયાઝનો એલાર્મ, સોરી. So we welcome you all. Thank you very much for joining. Many congratulations. તમે લોકો એ સિતારાઓ છો જે આ વર્ષે ગુજરાતી બિગ સ્ક્રીન ઉપર છળક્યા છો. ખૂબ 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 અભિનંદન. એક વખત જોરદાર તાળીઓ તમારા બધા માટે. આમ તો એવું પણ છે કે તમે લોકોએ થોડા ઘણા બીજા કિરદારો ક્યાંક ને ક્યાંક કોઈક ફિલ્મોમાં ક્યારેક કર્યા છે, થોડું ઘણું નાનો ચમકારો બતાવ્યો છે, પણ તમારા નામે મોટી સફળતા આ વર્ષે કદાચ બોલે છે. એટલે તમે અહીંયા અમારી આ ડેબ્યુટન્ટની જે આખી રાઉન્ડ ટેબલની એક નાનકડી વાતચીતનો અમારો જે પ્લાન છે એમાં તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમે લોકો આવ્યા છો એનો અનહદ આનંદ વ્યક્ત કરીએ છીએ. સો વન્સ અગેન મેની કોંગ્રેચ્યુલેશન્સ. Thank you so much. અને બહુ જ આ વખતે જેટલા પણ અમે યરલી કોન્વર્સેશન કર્યા છે આ બધામાં એક વસ્તુ મારે વારંવાર કહેવી પડી છે અને કહેવી પડે એવું જ છે કે વિષય વૈવિધ્ય. ખૂબ જુદા જુદા સબ્જેક્ટ્સ આ વખતે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મોટા પડદે જોયા અને અદ્ભુત વિષયો સાથે. કારખાનુંનો ઉલ્લેખ ખાસ એટલે કરવો પડે કે આ સાવ જુદો વિષય, જુદા પ્રકારનું ફિલ્મ મેકિંગ અને જુદી રીતે ટેકનોલોજીકલી એકદમ બરાબર પડખે રાખીને લગોલગ રહીને આટલું સુંદર ફિલ્મ મેકિંગ અને તમે પાછા ઇફીમાં ગોવા જઈ આવ્યા અને ખૂબ વધાયા. એટલે તમને બેઉને અને કારખાનાની સમગ્ર ટીમને ખાસ અભિનંદન. એટલે આટલી સુંદર મજાની ઉપલબ્ધિ પણ આ વર્ષે આપણને મળી અને તમારું એટલા માટે તમારાથી જ શરૂઆત કરીએ કારણ કે
બધું જ પહેલું જી તમે પૈસા પણ પહેલી વાર નાખ્યા, બીજી વાર નાખશો કે નહીં એ પ્રશ્ન પૂછવો છે, પણ એ પછી પૂછીશ. પણ પૈસાથી લઈને મેનેજમેન્ટ, ડિસ્ટ્રીબ્યુશન, બધા સર્ટિફિકેટ્સ અને આખું શૂટિંગ અને ઘણું અઘરું. એટલે માત્ર ડિરેક્ટરને ને એડિટરને સમજાય એવું જ શૂટિંગ. એક્ટર તો બાપરા શું કરતા હશે, હું એ વિચારું છું ત્યારે મને એમ થાય છે કે આમની શું સ્થિતિ હશે. બટ યુ ગાઈઝ રિયલી મેનેજડ એન્ડ ક્રિએટેડ અ બઝ ઓલ્સો. ખાસા લોકોએ કારખાનું જોઈને એને વખાણીને દરેકને એવું થયું કે ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પડદે આવો કોઈક વિષય. સો પહેલા તો ઇફી માટે ધન્યવાદ અને અભિનંદન અગેન. કઈ રીતે આ બધું શક્ય બન્યું? તમારાથી શરૂઆત કરીએ, પછી આગળ વધીએ. વડીલ તમે છો. અરે વડીલ, આ પહેલું જ મૂવી છે એનું. એટલે જ ને સર, એક હોય ને કે મનમાં એક નક્કી કરી લીધું છે. આની પહેલા પણ જ્યારે જલસોના જ માધ્યમથી મેં કીધું હતું કે જ્યારે એક ઠાની લીધું છે કે આ કરવું છે, તો પછી એના ઉપર અમે લોકો મચી પડ્યા અને આફ્ટર 2 years લોંગ પ્રોસેસ અમે લોકો આમાંથી પાર નીકળ્યા. અને સૌથી સારી વાત છે, પહેલા જ પ્રોજેક્ટમાં એટલા બધા સારા લોકો અમને મળ્યા છે કે જેણે સતત અમને દોર્યા છે, માર્ગદર્શન આપ્યું છે અને પેમેન્ટ મળી ગયા પછી પણ સતત મદદ કરી છે. બિકોઝ મેં જેટલું સાંભળ્યું છે બીજા બધા એક્ટર્સનું, તો ઘણીવાર ઘણા લોકો પેમેન્ટ લીધા પછી કંઈ નથી જતા હોતા, પ્રમોશન્સ નથી કરતા હોતા. બટ ફોર્ચ્યુનેટ અને બાય ટચવુડ કે બધા જ એક્ટર્સ બહુ સારા હતા અને બધા જ લોકોએ બહુ જ મદદ કરી છે અને એટલે જ શક્ય બન્યું છે. અને હાર્દિકભાઈની તો હું વાત કરું, ઈફીમાં સૌથી જો સારા લાગતા તો એ હાર્દિકભાઈ હતા. બિકોઝ અમે લોકો કંઈક અલગ ઝોનમાં હતા અને હાર્દિકભાઈ એક જ તૈયાર થયા હતા. અને હા, હું ગેટમાંથી એન્ટર થયો ને ત્યારે વોચમેને પૂછ્યું હતું, આ કોઈ એક્ટર છે, આ કોઈ એક્ટર છે. આ ફિલ્મની સફર બહુ જ અનોખી રહી. ફર્સ્ટ ફિલ્મ હતી. હું બહુ જ લકી છું કે પહેલી જ મૂવી અને ઈફીમાં ગઈ. મજા એ વાતની આવી કે ટીમ બહુ સારી હતી. અનુભવો ટીમના તો છે, કારણ કે થિયેટર વર્ષોથી કર્યા છે. ટીમ કેવી આપણી વિખેરાઈ જતી હોય છે, સમય આપી નથી શકતી હોતી, કોઈના પપ્પા બીમાર થઈ જતા હોય છે, કોઈકના ઘરે પ્રસંગ આવી જતો હોય છે. બટ ઓવરઓલ ફાઇનલી જ્યારે આઉટકમ આવ્યું ત્યારે ધાર્યું નહોતું કે ઈફીમાં જશે. બટ જોઈને બહુ જ સંતોષ થયો હતો મૂવી જોઈને કે સારું કામ કર્યું છે અને મારે આવા જ કામ કરવા છે. સો એ વસ્તુ બહુ જ મને ગમી રહી છે. બાકી બધા પ્રોજેક્ટ્સ જે પહેલા કર્યા છે, આઈ એમ સો લકી કે મારા જેટલા પ્રોજેક્ટ્સ છે એને ક્યાંક ને ક્યાંક એવોર્ડ મળ્યો છે. દાખલા 7 હોય કે મિસાલ હોય, એ દરેકને ક્યાંક નેશનલ એવોર્ડ મળ્યા છે. વાહ, નેક્સ્ટમાં પણ અમારા હાર્દિકભાઈ પાછા. ખૂબ અભિનંદન. તમે લોકોએ બહુ સરસ ઉપલબ્ધિ જ કહેવાય આ ઈફી ગોવામાં કોઈ ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ થવું અને પોંખાવું. કારખાનું જેવી રીતે અચાનક આવી, એવી જ રીતે એક જુદા પ્રકારનો વિષય વસ્તુ લઈને ચૂપ આવી. અને આમ તો ટેલિવિઝનનો ઘણો લોકપ્રિય ચહેરો અરમાન કોટક, જો હું ભૂલ ન કરતો હોઉં તો. અને એટલે હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે બધા ફિલ્મોની લોકપ્રિયતા, ફિલ્મ સ્ટાર્સની લોકપ્રિયતા એક બાજુ ને ટેલિવિઝનના અદાકારોની લોકપ્રિયતા બીજી બાજુ. એટલે કદાચ આમાંથી માફ કરજો પણ તમે બહાર નીકળો તો કોઈ તમને ઓળખે ના ઓળખે એવું બનવા જેવું છે. પણ અરમાન કોટકને તો 4-5 જણ ઘેરી વળે એવું જ થાય. તો ત્યાંથી પાછી ફિલ્મોમાં સો આ ડેલિબરેટ મૂવ હતું, કરવી જ હતી ફિલ્મો, અચાનક આવી ગઈ કે ટેલિવિઝનના રસ્તે આવવાનું પસંદ કર્યું? ના, એટલે પહેલા પણ મેં તમને કહ્યું હતું કે મારે કામ કરતા રહેવું છે બસ. એવું નથી કે ભાઈ હવે ફિલ્મ કરું છું તો હું સિરિયલ છોડી દઈશ કે આલ્બમ સોંગ્સ છોડી દઈશ. કારણ કે છેલ્લે તો છે એક્ટિંગ, એ મારે કરવી છે. એટલે જે માધ્યમથી આવે આવકાર્ય, સ્વીકાર્ય જ છે. ટેલિવિઝનથી આવવાનું કોઈ ખાસ એટલે એવું ડેલિબરેટ નતું? ના, કશું જ. એટલે આ મને ભાવેશ ભાનુ થ્રુ મને ઓફર થઈ અને એમને મને કર્યું કે આમાં તું કર, એમ રોલ સારો છે ને એવી રીતે. અને હિતેન સરનું નામ સાંભળ્યું એટલે મેં કીધું યસ ઓફકોર્સ કરીએ આપણે. અને યસ, એટલે એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો. હેમિન, હેમાંગને આ બધાને, હેમાંગને તો હું ઓળખતો હતો પણ આ લોકો જોડે કામ કરવાની બહુ જ મજા આવી અને શીખવા તો ઘણું બધું મળ્યું. કારણ કે હું એકદમ કોરી સ્લેટ જેવું મને લાગતું હતું આ લોકો જોડે. તો
એટલે બહુ જ સારો એક્સપિરિયન્સ. હું ડેફિનેટલી આગળ પણ ફિલ્મો વધારે કરું એવી ભગવાનને પ્રાર્થના. સોરી ટુ ઇન્ટરપ્ટ સર, બટ અત્યારે 9 જણામાંથી 4 લોકો તો રેડિયો ફિલ્ડમાંથી આવેલા, એટલે આરજે કેટલા હાવી થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રી ઉપર એ મુદ્દો છે જ મારે ચર્ચામાં. હું આવું છું ધીરે ધીરે. આજે પ્રાઇમરી પ્રાથમિક મારા પ્રશ્નો પતી જાય પછી જરાક એવી તોપો ફોડવી તો છે, પણ તમે કહી દીધું છે તો કઈ નથી નહીં. એના વિશે તો આપણે ડેફિનેટલી વાત કરીશું. મયંક, એકાદ ફિલ્મ પહેલા થઈ નાનકડી, પણ આ ફિલ્મે તો જરા ગામ ગજવ્યું. હા કાર ખરેખર ઇન લિટરલ સેન્સ મચાવે. લગન સ્પેશિયલમાં નાનો રોલ કરેલો. હાહાકાર તો ખરેખર ગામ ગજવ્યું, જેની અમને આશા હતી જ. એટલે 4 વર્ષથી અમે એની પાછળ લાગેલા હતા. અને અમારામાં એવું હતું કે પ્રોડ્યુસરે ડેબ્યુ કર્યું, ડિરેક્ટરે ડેબ્યુ કર્યું, રાઇટરે ડેબ્યુ કર્યું, એક્ટરે ડેબ્યુ કર્યું, ઈપીએ ડેબ્યુ કર્યું, એટલે બધાએ ડેબ્યુ કર્યું. ઇન લિટરલ સેન્સ જોઈએ તો ઓડિયન્સે ડેબ્યુ જ કર્યું. અને અમને જે ટાઈમ પિરિયડમાં અમે ફિલ્મ રિલીઝ કરી એમાં એવું હતું કે ઇટ્સ અ ડાર્ક ઝોન, આ નવરાત્રી અને દિવાળીની વચ્ચે રિલીઝ ન કરવી જોઈએ. પણ અમારું સેન્સર સર્ટિફિકેટ લેટ આવ્યું, કંઈ ખબર પડતી નહોતી, એટલે ડેટ બીજી કોઈ હતી નહીં. પછી તો ભૂલ ભુલૈયા અને સિંઘમ એટલે કરવી જ પડે એવી હતી. પણ ઓડિયન્સે ફિલ્મ ચલાવી, અને હું પ્રતિક તો હંમેશા એવું કહીએ છીએ કે પ્રમોશને ભગવાને કર્યું અને ચલાવી પણ, કારણ કે અમે બધા જ બ્લેન્ક હતા. કોઈને કશી જ નથી ખબર પડતી કે સેન્સરમાં ક્યારે અપ્લાય કરવું, થિયેટરમાં ડિસ્ટ્રીબ્યુટર સાથે શું વાત કરવી. અને પેલું કહે છે એમ અગેન્સ્ટ ઓલ ઓડ્સ, એટલે 2-3 વખત તો રિલીઝ પાછી ઠેલી ને તારીખો બદલાઈને એવું બધું થયું, અને પછી પણ મૂવીનું આટલું બધું હિટ થવું, ઇટ્સ રિયલી અ ગ્રેસ. બહુ જ. અને ઉડન છોની સાથે 6 સપ્ટેમ્બરે ફિલ્મ આવવાની હતી, પણ સેન્સર સર્ટિફિકેટ ના આવ્યું. અને બહુ જ એવા ઓછી ફિલ્મો છે જે સેન્સરના કારણે ડિલે થતી હોય. અને 6મીએ ઉડન છો રિલીઝ થઈને 7મી અમને સેન્સર માટે ફોન આવ્યો કે થોડું સ્ક્રીનિંગ થઈ ગયું એમ, અને 8મીએ સેન્સર આવી ગયું. એટલે હજુ 2 દિવસ પહેલા પ્રોસેસ હોત તો પણ રિલીઝ થઈ ગયું હોત. પણ કદાચ જે થાય સારા માટે થાય એના કારણે કદાચ આ રિલીઝ ડેટ પાછળ ગઈ. પણ હાહાકારના કારણે અદ્ભુત પ્રેમ મળ્યો. અને હમણાં પણ અહીંયા નીચે આવતો હતો ને તો હાહાકાર અને પ્લસ મધરો દારૂડો સોંગ, એના કારણે લોકો એ સોંગે મને એવું લાગે છે કે અમારું મોટા ભાગનું કામ રિલીઝ પહેલા કરી નાખ્યું. એના કારણે વધારે લોકો સુધી પહોંચી ફિલ્મ. અને 2 સરસ મજાના વિષયો જરા જુદી રીતે આવે. એક તો દરિયો, મેં આ 4-5 વખત આ જે પણ કન્વર્સેશન થયું એમાં કીધું કે આપણે ત્યાં 1400-1600 કિલોમીટરનો દરિયો, પણ ફિલ્મોમાં એની છાલક માત્ર હમણાં ઉડી, જાણે કે લહેર અહીંયા પહોંચતા આપણને ઘણો સમય થયો. સમંદર, અને એટલી જ સુંદર તળની ફિલ્મ રામ ભરોસે. બંનેમાં તમે જરા જુદી રીતે છવાયા. અને રામ ભરોસેમાં તો કાફી ક્રિટિકલી જેને કહેવાય કે એક્લેમેશન્સ ને બધું તમને મળ્યું. યુ વર લુકિંગ ગુડ એન્ડ લાઈક વેરી અપીલિંગ ઇન ધ સ્ક્રીન. કેવું રહ્યું રામ ભરોસે સમંદર બંનેનું? રામ ભરોસે આઈ થિંક નહીં આઈ નો, બટ રામ ભરોસે સમંદર પહેલા શૂટ થઈ ગઈ હતી. અને રામ ભરોસેના શૂટમાં જ નક્કી થયું હતું કે મને અને જગજીતને લઈને સમ બ્રધરલી કે કંઈક આમ એ ટાઈપના સરખા લાગીએ છે, એટલે એવા ટાઈપના રોલ સાથે એક પ્રેઝન્ટ કરવા છે અમને. સો એના પછી વિશાલ વડાવાલાને સમંદર મળી અને દે કાસ્ટેડ અસ બોથ. બટ રામ ભરોસેની જર્ની વિશે કહું તો જ્યારે મને પહેલી વખત ઓફર થઈ ત્યારે મને મળવા બોલાવ્યો હતો, અને એમણે પૂછ્યું કે તમને કાઠિયાવાડી આવડે છે કે નહીં. અને કાઠિયાવાડ જોડે મારું કોઈ જ લેવા દેવા હતું નહીં. મને એક શબ્દ સમજ ના પડે. ઇવન એ નેરેટ કરતા હતા કે મારી જોડે નોર્મલી બી વાત કરે ને તો અમારે આમ જોવું પડે કે ઓકે કોઈ ટ્રાન્સલેટ કરી આપો છે. એ કારણ કે એમની એક વાત કરવાની રીત છે કે કોન્સ્ટન્ટલી કહેવાતો ને બધું બોલતા હોય છે. સો મેં ત્યારે જ કીધું કે મને કાઠિયાવાડી આવડતી છે નહીં, અને આના કરતા જેને આવડતી હોય એને લો ને, આટલો ટાઈમ તમે શું કામ વેસ્ટ કરો છો કોઈના પર. બટ દે સો સમથિંગ ઇન મી, અને 20-25 દિવસનો એ વર્કશોપ હતો. અને બસ આઈ થિંક એ જ છે કે હમણાં ભરોસો કરો ને મેં રામ ભરોસે કર્યું. પણ આપણે મૂળ ક્યાંના? અમદાવાદનો જ છું. અમદાવાદના જ. બોર્ન એન્ડ બ્રોટ અપ. અને બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ મને એ જ મળ્યું છે હજી સુધી ઇવન, કે હમણાં લાસ્ટ ટાઈમ બધા ભેગા થઈએ તો કેટલાક ફ્રેન્ડ્સ ને હજી લોકો પૂછે કે તમે રાજકોટ થી ક્યારે આવ્યા કે જુનાગઢ થી ક્યારે આવ્યા. સો એ મને વેલિડેશન આપે છે એટલીસ્ટ. વાહ. અને એક સરસ મજાની ફિલ્મ ઇન્ટરવ્યુ સોની, જે તમને વીજળી જેવા નાટકમાં તો જેણે જોયા હશે એમણે તમારા કંઠ અને તમારા કામણ બંને સ્ટેજ ઉપરથી પારખ્યા હશે. પણ ઇન્ટરવ્યુમાં પહેલું આમ પદાર્પણ, અને જરા જુદા તરહની ફિલ્મ એ પણ, કારણ કે વિષય જુદો,
એની અવધિ પણ જરા નાની અને કંઈક જુદી રીતે પ્રસ્તુત થઈ. મને આનંદ એ વાતનો છે, અત્યારે તમારી બધાની સાથે વાત કરું છું ત્યારે એ કહેતા કે એટલા સુંદર સુંદર વિષયો આપણને આ વર્ષે મળ્યા છે. એટલે આપણી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેની જે પણ નાની મોટી ફરિયાદો હતી મેકિંગને લઈને કે ઇન્ડસ્ટ્રીના ગ્રોથને લઈને, આ વિષય વૈવિધ્ય તો એની ઉપર જાણે કે સરપ્લસ કહેવાય એ પ્રકારનું કંઈક કર્યું છે. સો ઇન્ટરવ્યુમાં પદાર્પણ થયું, કેવું લાગે છે, કેવું રહ્યું? બહુ સારું લાગે છે. પહેલા તો ઇટ ફીલ્સ લાઈક કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જે લાઇબ્રેરી છે એમાં મારી એક બુક છે વિચ ઇઝ રેલેવન્ટ એન્ડ વેરી ન્યૂ. તો બસ એ લાઇબ્રેરીને વધારતી રહું એવી ઈચ્છા છે, એમાં સારું એડિશન કરીને. ઓફકોર્સ. અને બીજી એક બહુ જ અત્યારે ચાલેલી અને તમે બુકમાય પર જુઓ તો તમને ખબર પડે કે હજી ક્યાંક ને ક્યાંક સ્ક્રીન્સ અવેલેબલ છે અને ધીમે 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 તમારી મૂવી સરસ કરી રહી છે. અજબ રાતની ગજબ વાત, રાધિકાનું ખાસ ઉલ્લેખ એ રીતે કે એનું પદાર્પણ અને વર્ષોથી જે એક ચાહત હશે તમારી એ આ વર્ષે પૂરી થઈ અને રીલોન્ચ જેવું થયું આપણા માટે. તો આના પહેલા જો હું ભૂલ ના કરતા હોઉં તો થોડા સમય પહેલા રંગબાઝ હા, અને એ આમાં મોટા પડદે જરા મોટી લેન્થમાં આપણને કામ સો મેની કોંગ્રેચ્યુલેશન. સરસ કરી રહી છે ફિલ્મ અને તમે બંને ઘણા નોટિસ થયા છે. થેન્ક યુ સો મચ. સામૂહિક જવાબ આપશો કે એકલા પૂછું? કેવું લાગે છે? હું કે અમે બંને જવાબ આપીએ પહેલા. આઈ નો આ નેશદભાઈને નહીં ગમે, આમ અહીંયા જોઈ શકું ને, પણ હું કહેવા માંગીશ કે આઈ એમ વેરી વેરી વેરીની આગળ જેટલા વેરી લગાવીએ, આઈ એમ સો થેન્કફુલ. થેન્ક યુ સો મચ. એકદમ થેન્ક યુ સ્પીચ લાગશે, પણ નોટ અ લોટ ઓફ પીપલ નો મારા રેડિયોની શરૂઆત નેશદભાઈ સાથે થઈ. હી ઇઝ ધ વન કે જેમને એવી ખબર પડી કે કદાચ આ રેડિયોમાં કંઈ કરી શકે મારા પહેલાં. એમણે મને ટ્રેન કરી, બહુ જ દિલ લગાવીને ટ્રેન કરી, બહુ વઢ્યા અને બહુ જ શીખવાડ્યું, પણ બહુ જ સરસ ટ્રેન કરી, એટલે હું રેડિયોમાં છું. સો એક તો એ. બીજું, મને પહેલું નાટક આપવાવાળા નેશદભાઈ, મેં એમની સાથે મારા જીવનનું પહેલું નાટક કરેલું તાપ, જેમાં પણ મને એવું લાગતું હતું કે આ માણસ કેમ મને આ સ્ટેજ પર લે છે, વાય ઇઝ હી ડુઈંગ ધીસ, બટ ધેન હી સો સમથિંગ જે હું ક્યારે ન જોઈ શકી. એ વખતે મને ખ્યાલ નહોતો. સો વોટ એવર, રેડિયો ઓર એક્ટિંગ, વોટ એવર, આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ. બહુ જ મોટો હાથ છે તમારો બંનેમાં, એન્ડ આઈ વિલ ઓલવેઝ બી થેન્કફુલ એન્ડ આઈ વિલ you are always going to be my special. Now coming back to અજબ રાતની ગજબ વાત. So again એમાં પણ એક કનેક્શન છે. હું એક રેડિયો સ્ટેશનમાં ઇન્ટર્નશિપ કરતી હતી, ત્યાં કોપીરાઇટર તરીકે હતા અદિતિ વર્મા, કે જેમણે આ મૂવી કો-રાઇટ કરી છે. સો ફોર મી, હા, એક્ટિંગ કરવી હતી, થિયેટર કરતા આયા છે, કર્યું છે, આગળ પણ કરીશ. મૂવીમાં ચાન્સ મળ્યો ત્યારે મારા માટે છે ને પ્રાયોરિટી જરા એવી હોય કે સારા લોકો હોય. I don't know. So that's my priority. તું મને બહુ સારી કરી રહી છો. Be nice to me. આટલું બધું પછી મને પૂછવું પડશે. એવું બધું okay, I'll answer. પણ thankfully I am very grateful કે મારી આસપાસ બહુ સારા લોકો હતા. Of course character, movie, story, everything is important for me. On set જે લોકો હતા, મારે આઈ એમ વેરી હેપી એન્ડ લકી ઓલ્સો કે મને ભવ્ય, આરોહી, દીપ, હર્ષ, પ્રેમભાઈ, કિલ્લોલભાઈ, અદિતિ મેમ, નિકિતા મેમ, એ બધા જ એવા લોકો મળ્યા જે બહુ સરસ છે, બહુ મજાના છે. એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. ઘણું બધું નહોતું આવડતું, એ શીખી. બટ ઓવરઓલ આઈ ફીલ ધીસ જસ્ટ હેપન્ડ એન્ડ હેપન્ડ ફોર ગુડ. અને મને એવું લાગે છે કે ભગવાને ઉપરથી આશીર્વાદ આપી દીધો, સમથિંગ ગુડ ઇઝ હેપનિંગ, એવું થઈ ગયું મારા માટે. થેન્ક યુ સો મચ. હર્ષ? એટલે કિલ્લોલભાઈની સાથે આપણે સાથે એક પ્રોજેક્ટ કર્યો હતો અને બંનેમાં સેન્ટર પોઈન્ટ રાધિકા જ છે, કેમ કે એ વખતે પણ બીકોઝ ઓફ રાધિકા એ કામ મેં કર્યું હતું. અમારા લગ્નના few days 10 દિવસ 15 દિવસ પહેલા સુધી અમે શૂટ કરી રહ્યા હતા એન્ડ ઓલ. યસ. અને એમાં પણ એવું હતું કે અમે બંને સેમ સાથે કાસ્ટ થઈ રહ્યા છે. that was like ચલને એક્સપિરિયન્સ છે.
એન્ડ સેમ વે એના પછી બહુ જ બધી વખત કિલ્લોલભાઈ સાથે વાત થઈ અલગ અલગ પ્રોજેક્ટ્સ માટે, પણ સમહાઉ રેડિયોની રજાઓ ના સેટ થાય કે આટલી બધી રજાઓ મળશે કે નહીં વાળી વાત આવે એન્ડ ઓલ. બટ આ વખતે પણ એમનો એવી રીતે ફોન આવ્યો મને, અને પ્રેમભાઈનો ફોન આવ્યો હતો, અને એમણે કીધું કે યાર આવું કંઈક છે. એન્ડ ટ્રિગર વોઝ કે તું ને રાધી બંને સાથે ઇન કપલ કાસ્ટ થઈ શકો એમ છો. તો આઈ વોઝ લાઈક યસ ઓફકોર્સ વાય નોટ, જસ્ટ બીકોઝ કે મને છે ને ઓલવેઝ એવું હોય છે કે રાધિકાના પહેલા એક્સપિરિયન્સીસ વખતે હું હોવો જોઈએ વિટનેસ કરવા માટે. તો આ પણ મારા માટે એવું જ હતું. એન્ડ દેન વાર્તા બહુ જ સરસ હતી, લોકો બહુ જ સરસ હતા, અને લોકો ઓળખીતા હતા કે જેમની સાથે કોઈ પણ પ્રકારે ખુલીને તમે કંઈ પણ કહી શકો. જેમ કે પૈસાની વાત મેં ખુલીને કરી દીધી હતી. હું પણ એ કરવામાં આવું છું, મારે ખુલીને વાત કરવી છે. યસ, એવા લોકો હતા. તો આઈ સેડ યસ, એન્ડ એ થઈ ગયું, બહુ જ સરસ રીતે થઈ ગયું. અને ખૂબ ખૂબ જોવાઈ રહ્યું છે અને લોકોને બહુ ગમી રહ્યું છે, કારણ કે કદાચ નાનકડી વાત છે અને એક નાનકડી રાતમાં પતી જાય છે આ વાત, અને બહુ સુંદર રીતે યંગસ્ટર્સને અપીલ કરે એવું છે. પણ આ વર્ષે યંગસ્ટર્સને જે સૌથી વધારે અપીલ કરે છે, જેન્ડર બાયસ નથી થતો એટલે હું જનરિક કહી શકું છું, પેટ ને પીણું. સિક્સ પેક એબ વાળું પેટ જોવું અને જે મુખ્ય વિષય વસ્તુ છે ત્યાં દોડાદોડ ભાગાદોડ કરવી. અને ગુજરાતી ફિલ્મમાં કોક આટલું બધું લાઉડ એન્ડ ક્લિયર થઈને આપણા મનની વાતો કરે એવું તો આ લોકોએ કલ્પ્યું નહીં હોય, એવું તમે લઈને આવ્યા. અને તું જે રીતે છવાઈ ગયો, જે રીતે તું ડાન્સ વાન્સ કરતો હતો, આઈ એમ શ્યોર તે અડધા ગુજરાતીઓને એવું કદાચ બોલાવી દીધું હશે કે અરે વાહ, આપણે ત્યાં આવા પ્રકારનો માલ અવેલેબલ છે. અચ્છા, બોટલ જોઈને દરેક લાગતું વાગતું આમાં ફેરી લેવું. તો બહુ સુંદર પદાર્પણ. મૂળે મારે કહેવાનો મતલબ એ છે કે બહુ સુંદર રીતે તું પ્રસ્તુત થયો, તારી ડાન્સિંગ સ્કિલ્સ કે હાઉ એવર યુ નો તું જે રીતે રજૂ થયો એ ખાસું નોંધ લેવા ની ફરજ પડે તેવું હતું. રાઈટ? ત્રિષા ઓન ધ રોક્સ કેવો રહ્યો ઓન ધ રોક્સ નો અનુભવ? એટલે એક્સપિરિયન્સ તો બહુ જ જોરદાર હતો, કેમ કે કેડી સર મારા ફર્સ્ટ ડિરેક્ટર છે જેમની સાથે મેં નાડી દોષ કરી. રાઈટ. અને કટ્ટુ એમનો ફોન આવે છે કે આ મળવા, અને સ્ક્રિપ્ટ સંભળાવે છે, અને સ્ક્રિપ્ટમાં એવું કહે છે કે તું લીડ છે. એટલે એનાથી વધારે તો શું જોઈએ કે જ્યારે તમારો ફર્સ્ટ ડિરેક્ટરને કેડી સર ફોન કરીને કહે. અને રિક્વાયરમેન્ટ્સમાં એપ્સ જોઈતા હતા, ડાન્સ આવડવો જોઈએ, આ તે બધું હતું. પણ બસ જ્યારે ખબર પડી કે જાનકી કરી રહી છે સાથે, એ પણ જાનકી આફ્ટર શૈતાન, અને હિતેન સર હતા ફિલ્મમાં, એટલે ત્યારે આમ થોડીક બીકે લાગી ને મજા પણ આવી કે યાર ડેબ્યુ ફિલ્મ આટલી મોટી, જેમાં ડાન્સ નંબર છે, જેમાં એપ્સ દેખાય છે, જેમાં એવા સીન છે કે છોકરીઓ મારા પર સીધા થાય છે, તો એનાથી સારું તો શું હોય. એટલે બ્લેસ્ડ. વાહ. પણ જે વિષય લઈને તમે આયા ને જે રીતે તમે તું કરી લે તારે જે કરવું. ના, મારો રિયાઝ નો એલાર્મ, સોરી. પણ જે રીતે તમે આખી વાત લઈને આવ્યા અને સાવ જરા અતિશય નવીન્ય હતું એમાં, એટલે મજા પડી ગઈ જોઈને. તો આ બધું ફાવ્યું આમ? ડીડ યુ એક્સપેક્ટ કે આના પછી આવા પ્રકારના રિએક્શન્સ આવશે કે આ પ્રકારની ચર્ચાઓ થશે? એટલે હા, એટલે જે મારા અમુક સિક્વન્સીસ છે એ જોઈને મને હતું કે આવું રિએક્શન આવશે. બટ એટ ધ સેમ ટાઈમ ફિલ્મમાં છે ને, જે મને લેટર ફિલ્મ કર્યા પછી રિયલાઇઝ થયું કે જે એક મેસેજ કેડી સરે મૂક્યો છે કે અનપ્લાન્ડ પ્રેગ્નન્સીને ડેડ કઈ રીતે હેન્ડલ કરે, અને કઈ રીતે તમે છોકરીને સપોર્ટ કરો એના પછી. અને આફ્ટર વોચિંગ ધ ફિલ્મ, એટલે જ્યારે હિન્દીમાં રિલીઝ થઈ OTT પર, એન્ડ ઇટ્સ ઇન ધ મોસ્ટ સર્ચ રોમકોમ ઓન ગૂગલ, એટલે ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ટુ મેક ઇટ ઓન દેટ લિસ્ટ. તો ત્યારે પછી હિન્દીના બધા રિએક્શન મેં વાંચ્યા ને કે યાર फादर ऐसे होने चाहिए, हमारे यहाँ तो लड़की को जला देते हैं पर फादर को ऐसे હેન્ડલ करना चाहिए. એટલે એ જે વાત છે ક્યાંક ને ક્યાંક લોકોને બહુ કનેક્ટ થઈ છે. અને આઈ વોઝ ટુ immature and young to understand the meaning and the message which KD sir was giving through the film. સો માય કોંગ્રેચ્યુલેશન્સ. તમે એક જુદો જ બારણું આ ઇન્ડસ્ટ્રીને ખોલી આપ્યું છે, અને મને વિશ્વાસ છે કે એના વર્તુળો દૂર સુધી
લંબાશે. પણ તમે લોકોએ બધાએ ડેબ્યુ કર્યું, આમ ડેબ્યુ જેવું કર્યું એવું કહીએ હવે કદાચ બેને બાદ કરીને, તો અને પોતપોતાની રીતે સફળતા મેળવી છે. ઇફીમાં જવું હોય, કમર્શિયલ સક્સેસ હોય, ચર્ચા જગાવતી હોય, કે ખૂબ બધી સ્ક્રીન્સમાં ચાલવું હોય, કે જુદી તરહના ક્રિટિકલ એક્લેમેશન્સ મળે, કે તમે કોઈક જુદી રીતના લોકો સાથે કામ કરો, આ બધી જ ઉપલબ્ધિઓ ડેબ્યુ તરીકે જ્યારે તમે જુઓ છો ત્યારે હાઉ ડુ યુ ફીલ કે તમારું ડેબ્યુ કેવું રહ્યું? ડેબ્યુ પછીની તમારી લાગણી કેવી છે? આ વર્ષ માટે તમને શું લાગે છે કે તમે જેવું ધાર્યું હતું એવું ડેબ્યુ થયું કે આના સિવાય પણ મનમાં કંઈક હતું? આકાશ? એટલે મને એવું લાગતું હતું કે હું, કારણ કે બહુ મોટી કાસ્ટ હતી ચૂપમાં અને એમાં સારો જ રોલ હતો, પણ મને લાગ્યું એટલો નોટિસ હું નહીં થયું કારણ કે હિતેન સર ડેફિનેટલી, અને કોમેડી જે પાર્ટ હતો એ હેમિન ને હેમાંગ એ લોકોએ, પણ છતાંય મને એના પછી 2-3 મૂવીઝ માટે ફોન આવ્યા ને એ બધું મને અચાનક મને એક જ મહિનામાં એ બધું થયું, જે હું ના કરી શક્યો સમહાઉ કારણ કે મારા બીજા પ્લાન્સ હતા. પણ એટલે એવી આશા નથી કે ભાઈ આટલું બધું થઈ જશે એમ 2-3 એટલે, પણ હવે હું ફરી એ કન્ટિન્યુ કરી રહ્યો છું કે જાન્યુઆરી પછી 1-2 મૂવીઝની વાત ચાલે છે. સો યસ, એટલે જેવું ધાર્યું હતું એવું ધાર્યું નહોતું મેં કે આટલું બધું 2-3 મૂવીઝ અચાનક આવું બધું થશે, કારણ કે મારે મેનેજ સિરિયલનું પણ જોવાનું કે યાર એ લોકો જોડેથી રજાનું સેટિંગ ને બધું, પણ ના ધાર્યું નહોતું મેં કે આવું થશે. તો ઇન અ પોઝિટિવ સેન્સ. હા, પોઝિટિવ સેન્સમાં થયું. અને હવે તો કદાચ આ વર્ષના અંતે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે 31st એક બીજી મૂવી પણ તમારી આવી એ તો બહુ પહેલા શૂટ થઈ હતી, એટલે ચૂપથી પણ પહેલા. હા, ઘણું પહેલા, પણ એ કારણ કે 22 માર્ચના તો ફર્સ્ટ એ લોકોએ અનાઉન્સ કર્યું હતું, પછી હવે એ લોકો પાછું અત્યારે રિલીઝ કરી રહ્યા છે. કે આ જુદો મુદ્દો છે અને આપણે કરીએ વાત, તમે ડેબ્યુ કોઈક મૂવીથી કરવાના હોય, આવ કોઈક મૂવીથી એવું છે હશે જ, લગભગ બધા જોડે એવું હશે. અને મારે તો ચલો વાત નીકળી છે, હું બાકી પેલા પ્રશ્ન પર પાછો આવું છું, પણ કેવું લાગે આકાશ, આમ બહુ વેઇટ કરતા હો એવું થાય? આમ શું પ્રક્રિયા રહે દરમિયાન, શું પીડાઓ રહે? 6-1 મહિનામાં એકાદ દિવસ એવો વિચાર આવે કે યાર ક્યારે હું હવે આવી રીતે નોટિસ થઈશ. બાકી જનરલી એવું થતું નથી કારણ કે ભગવાનની દયાથી કામ ચાલુ જ રહે છે. પણ હા, એવું ક્યારેક આમ રાત્રે સુવા પડે ત્યારે થાય કે યાર ક્યારે મારો વારો, એમ ક્યારે હું આવી રીતે કે લીડમાં પણ નામ જોડાશે કે ના ભાઈ હવે અમને પણ કન્સિડર કરીએ. સો કોઈ ફરિયાદ નથી, પણ એવું થાય. ફ્રસ્ટ્રેટિંગ હોય છે? ના, કહી દઉં 6 મહિને એકાદ 2-3 કલાક માટે થાય ને પછી ઊંઘ આવી જાય. એટલે આવો અનુભવ તમારામાંથી બીજા કોઈને ખરો? મારી તો ફિલ્મનું નામ જ એવું હતું કે સાંત્વના મળે મળી રહેતી. અનુભવ વેટ કરવાનો મૂવી માટે ક્યાં લોન્ચ નથી થતી. અચ્છા, હા એટલે ઇન્ટરવ્યુ અમે 2022માં શૂટ કરેલી મિસાલ પછી. હા, એટલે એના પછી બંને ફિલ્મ એક તો બેક ટુ બેક ફ્રાઈડે ટુ ફ્રાઈડે રિલીઝ થઈ, તો એ મારા માટે બહુ ભયંકર હતું. કારણ અને ઉડન છું પહેલા આવી, કારણ કે એ પછી શૂટ કરી હતી પહેલા આવી, જે પહેલા શૂટ કરી હતી પછી આવી. સો આ દરમિયાન ક્યારે એવું થયું કે આપણે યાર આપણું કેમ આમ કયો ગ્રહ આપણને નડે છે ને આપણે કામ કરેલું કેમ આવતું નથી બહાર ને એવું બધું કઈ? એના સમય થઈ જ જશે, અને બેસ્ટ ટાઈમ ચૂઝ કર્યો તો. સુખ છે એવું દુઃખ છે, સ્વીકારી લો આ અવસ્થા. પણ અમારે બહુ થયું હતું એવું. મેં અને પ્રતિકે ફિલ્મ, અમે માયા ફિલ્મમાં બંને હતા, અમે ફિલ્મ લખી હતી 2019માં હાહાકાર, અને એના પછી અમે લોકો અમને બંને નતું આપણને તો કોણ લોન્ચ કરે, તો જાતે જ થવું પડશે. એટલે બંને એવા 8-9 વર્ષથી મિત્ર, તો તું ડિરેક્ટર તરીકે લોન્ચ થા, હું એક્ટર તરીકે, આવું બધું ચાલતું હતું. બીજું પ્રોડ્યુસર શોધ્યા. અમે અમારે ફિલ્મના પ્રીમિયરમાં 72 એવા લોકોને ઇન્વિટેશન આપ્યું હતું જ્યારે મેં ફિલ્મ પીચ કરી હતી 2019થી લઈને. અને 2023માં અમને પ્રોડ્યુસર મળ્યા જાન્યુઆરી મહિનામાં. એટલે એટલો લાંબો અને એટલું બધું ફ્રસ્ટ્રેશન કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઠીક છે રેડિયો પણ મૂકી દઈએ, પણ થયું તો આવી રીતે થયું. અને પછી અમને એવું પણ લાગ્યું કે પછી પણ ફિલ્મમાં લોચા થયા, તો ત્યારે એવું વિચાર્યું કે યાર ફિલ્મનું નામ છે ને બહુ સારું રહ્યું, હાહાકાર, ખરેખર હાહાકાર જ થતું હતું અંદર, કંઈ સારું નથી થયું. એટલે મેં બીજી ફિલ્મ કરીને નામ મિશ્રી રાખ્યું પછી કે શાંતિ. પણ સેમ અનુભવ અમારે પણ રહ્યો. મરકટ બ્રોઝની ટીમ છે, આપને ખ્યાલ છે, તો ઋષભ છે, પૂજન, હું, ધવલ, 4 લોકો. તો ઘણા શોર્ટ ફિલ્મ્સ ને બધું કરતા હતા, પણ ક્યારે એવી રીતે પ્લાન નહોતો કે ફીચરમાં કૂદકો મારશું.
અને અનફોર્ચ્યુનેટલી જાન્યુઆરી 2022 હું બહુ જ સારી જોબ કરતો હતો અને મેલ આવ્યો મને કે બીકોઝ ઓફ કોવિડ એન્ડ ઓલ થિંગ તમારી જોબ અમે કંપની બેર નહીં કરી શકે તમને. અને પછી એ જ મતલબ 10 વાગે મેલ આવ્યો, 10:15 મેં ફોન કર્યો ઋષભને, તો આપણે ફિલ્મ બનાવીએ છીએ. અને પછી એમણે વાત કરી, અમે લોકો શોધ્યા પ્રોડ્યુસર, પણ કોઈ મળ્યું નહીં. એટલે અનફોર્ચ્યુનેટલી પછી અમે જ પ્રોડ્યુસર બન્યા. ઋષભ એણે ડિરેક્ટ કર્યું, મેં બધું સંભાળ્યું અને 2 વર્ષની જર્ની રહી, પણ બહુ બધું શીખ્યા. અને જે તમે પૂછ્યું ને કે ડેબ્યુનો આનંદ શું છે, હું જર્નાલિઝમ કરતો ત્યારે હંમેશા એમ વિચારતો હું મુંબઈ જઈશ ને આમ કરીશ ને તેમ કરીશ. બટ અત્યારે ઇન રિયાલિટી વધારે એ સારું સમજાય છે કે તમે મેકર બનવાના છો કે તમારે શું કરવું છે. સો મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મારે મેકર બનવું છે. સો અત્યારે હું બહુ જ ખુશ છું, કેમ કે આ જે આખું શીખ્યા ને 2 વર્ષ, એ હવે લાઈફ લોંગ હું મરીશ ત્યાં સુધી મારી સાથે છે. સો એ ઇમ્પોર્ટન્ટ છે. પણ મને હું આ સવાલને પાછો આવું છું તમને બધાને પૂછવા, પણ જે ચાલી રહ્યું છે એ વાત મને હાર્દિકના પ્રક્રિયાની ખબર છે, મને રાધિકાની પ્રોસેસની ખબર છે કે તમે અમુક ટાઈમે ફિલ્મોની વેઇટ કરતા હો ક્યારેક, કે ક્યારેક તમને આવે ને જતી રહે, કશું કંઈક ક્રેક ન થાય અથવા તો કંઈક કરેલું અચાનક સ્ક્રેપ થઈ જાય બધું. તમારા બેની શું થોડી વાતો કરો, કેવો રહ્યો એ સમય લોન્ચ થયા પહેલાનો? એમને બધી ખબર હતી શું ચાલે છે. કદાચ ડિરેક્ટર્સ વેઇટ કરતા હશે કે મારા માટે સારી સ્ક્રિપ્ટ. ઓ માય ગોડ, ભાઈ સાહેબ ક્યારનો આ ડાયલોગ આમ લખીને બેઠો તો ને કે આવે એટલે હું કહું એમ. વાહ. ના, વેઇટિંગ પીરિયડ ઓબ્વિયસલી જ્યારે તમારે પડદા પર દેખાડવું હોય ખુદને, ત્યારે વેઇટિંગ પીરિયડ થોડુંક ફ્રસ્ટ્રેટિંગ લાગતો હોય છે. મારે પહેલેથી જ એક્ટિંગ કરવી હતી, યુ નો દેટ. સો ઘણીવાર હું વિચારતો હતો કે નાટક કરી લઉં. એ ફ્રસ્ટ્રેશનના ભાગરૂપે હું નાટક તરફ વળી જતો. નાટક મને એટલા જ પ્રિય છે, પણ ક્યારેય પણ સામેથી જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ આવતી હોય ને જતી રહેતી હોય, કોઈની જોડે વાત કરીએ, ત્યારે એવું થાય કે આપણે મે બી થોડાક વધારે પોપ્યુલર અચાનક થઈ જઈએ, જેમ કે છેલ્લો દિવસ વાળી આખી કાસ્ટ. એવા સપનાઓ આપણે સિંચતા રહીએ, પણ પછી ધીરે રહીને સમજાય કે થવા કાળે બધું થતું હોય છે. મને લાગે છે આ ડેબ્યુમાં જ તમે લોકો અડધા તો સાધુ થઈ જશો. રાહ જોવામાં ઝેન મોડ પર ઓલરેડી આવી ગયા છો. હવે તમારી કરિયરમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી જાતને કઈ રીતે પોઝિશન કરો છો એઝ એન એક્ટર. સો હાર્દિકભાઈ માટે હું અમે તો મિત્રો છે, ઘણી વખત અમારી ચર્ચા ચાલતી હોય છે. તો વેઇટિંગ ઇઝ ગુડ કે એના કરતાં તમે કોઈ ખરાબ રોલ કરી નાખો અને પછી તમારું સાવ કરિયર જાય, એના કરતાં બેટર છે કે વેઇટ કરો. કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આજે નહીં તો કાલે આવવાની છે. સો પોઝિશનિંગ હું એવું સમજુ છું કે હાર્દિકભાઈના કેસમાં સૌથી બેસ્ટ રહ્યું કારખાનું સાથે, બીકોઝ એમને કંઈક અલગ સ્પાર્ક જોતો હતો અને એવી જ રીતે મળ્યું. the work finds you. રાધિકા? સો હું છે ને નાનપણથી મારે ડાન્સ જ કરવો હતો, મારે બીજું કંઈ જ નહોતું કરવું. રેડિયોમાં પણ જ્યારે મારી યુ નો ઇટ કે જ્યારે આજે ટ્રેનિંગ વર્કશોપ ચાલતો હતો ત્યારે હું બંક કરીને શામકમાં જતી રહેતી હતી, બિકોઝ શામકમાં એસપીબીમાં હતી અને મને એવું હતું કે કમોન યાર ડાન્સ જ કરવાનો હોય ને આપણે તો. સો ઓલવેઝ લાઈક પરફોર્મિંગ. એ ડાન્સ હોય, નાટક પછી આવ્યું જેમાં મને પછી એવી ખબર પડી. હવે જ્યારે તમે કરતા હો તો મારા માટે આઈ ડોન્ટ નો, મને એવું નહોતું કે મને મોટા પડદે આવું છે કે ફેમનું એની સાથે કોઈ કનેક્શન નહોતું. ઓલ આઈ વોન્ટેડ ટુ ડુ વોઝ જસ્ટ એક્ટ ઓર મે બી યુઝ વોટ આઈ હેવ. જે મને એવું લાગે છે કે કદાચ મારી અંદર છે, મારે એનો ઉપયોગ કરવો તો અલગ અલગ રીતે. સો જેટલી ઓફર્સ આવી છે એ બધા વિશે આપણે તમારે સાથે હું સૌથી પહેલાં ચર્ચા કરું છું. એમાંથી એક એવી હતી જેમાં મને એકચ્યુઅલી એવું લાગ્યું હતું કે આઈ વિશ આઈ કુડ ડુ દેટ, કેમ કે એકચ્યુઅલી એવું હતું કે જેમાં ડાન્સ, એક્ટિંગ, એક્સપ્રેશન્સ, એવરીથિંગ, ઇમોશન્સ બધું યુઝ થઈ શકે. એ ના થયું. પછી વિથ રેડિયો અને વિથ ટાઈમ યુ જસ્ટ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ થિંગ્સ એન્ડ યુ સ્ટાર્ટ ક્રિએટિંગ યોર ઓન થિંગ્સ. એટલે અલ્ટિમેટલી સ્ટોરી કહેવી છે, બરાબર? કાં તો ડાન્સ કરવો છે, હવે ઇટ કેન બી અ કોમ્બિનેશન ઓફ ડાન્સ એન્ડ એક્ટિંગ બોથ. So I started creating my own things. And trust me, there was no intention કે
someone will notice me and something will happen, never. મને એવું હતું કે યાર કામ તો કામ છે ને, કામ કરવું છે તો કામ કરીશું. અને આ આવ્યું. સો આ મૂવી કર્યા પછી પણ એવું નહોતું કે મેં કંઈ આમ બહુ ગજબ એક્સપેક્ટ કરી લીધું હતું કે થિંગ્સ આર ગોઈંગ ટુ ચેન્જ ઓવરનાઇટ ને. ના, એવું કંઈ નહોતું. ઉપરથી અમે જ્યારે પ્રમોશનમાં જતા તો સો સ્વીટ, વાય ડુ આઈ સે ધીસ અગેન એન્ડ અગેન, ભવ્ય અને આરોહી બંને અમે સાથે હોઈએ. સો ઓલવેઝ યુઝ ટુ ફીલ કે ગાઈઝ કમ ઓન, વી નો, પ્લીઝ, ઇટ્સ યોર મૂવી. આમ તો એ લોકોને બહુ ખરાબ લાગતું કે વોટ આર યુ ટોકિંગ અબાઉટ, એન્ડ દે યુઝ ટુ પુશ અસ કે આપણે સાથે રહીએ. આઈ નેવર એક્સપેક્ટેડ ધીસ. મારા માટે આ બહુ જ નવું હતું કે બે ખૂબ જાણીતા એક્ટર્સ જેમની આ ફિલ્મ છે, જેમાં વી આર પાર્ટ ઓફ ધ ફિલ્મ, ઓફકોર્સ વી આર પાર્ટ ઓફ ધ સ્ટોરી, બટ દે આર ગિવિંગ યુ ઇક્વલ ઇમ્પોર્ટન્સ. પીપલ આર લવિંગ વોટ એવર યુ હેવ ડન. તો મતલબ આખું જે ફિલ્મો સુધી પહોંચવાનો જે ગાળો છે એ તમારી ક્રિએટિવ પ્રોસેસથી તમે કદાચ એને મેનેજ કરી શક્યા, કહી શકાય. એવું હું કહું તમને, ખાસ કરીને પેલી જે એક મૂવી જે હાથમાંથી સરકી ગઈ, અને એ મૂવી તો જો હું ભૂલ ના કરતો હોઉં તો ખાસી વખણાઈ, નેશનલ એવોર્ડ સુધી પહોંચી અને ખૂબ 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 જાણીતી બની. અત્યારે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં એક જુદું સ્થાન મેળવેલી એક મૂવી છે. એનું નામ હું કહું કે તમે કહેશો? હેલ્લારો માટે તમને અપ્રોચ થયો તો ફોર સમ રોલ્સ ઓર સમથિંગ, એટલે એ બધી જે છોકરીઓ કે જે સ્ત્રીઓનો રોલ છે એમાંથી, અને એ ન થઈ શકી જે પણ કારણો હતા, અને ગુડ પાર્ટ, અને સરસ એકચ્યુઅલી અ ગુડ પાર્ટ. તો એ દુઃખ કઈ રીતે, આઈ એમ શ્યોર કે થોડુંક તો દુઃખી થવાયું જ હશે જ્યારે હેલ્લારો માટે જે પ્રકારની ચર્ચા થઈને પછી કઈ રીતે મેનેજ કર્યું? સો હું તમને કહું, આ છે ને જ્યારે હેલ્લારોને નેશનલ મળ્યો અને એ પછી જે થયું એ દુઃખ ત્યારે નહોતું, અને એના કારણે નહોતું ઓફકોર્સ કે કેમ કે એને નેશનલ મળી ગયો સો નાઉ આઈ એમ સેડ, એવું નહોતું. બિકોઝ વેન યુ લિસન ટુ ધ સ્ટોરી, અથવા તમે જ્યારે પ્રોસેસમાં હો તો તમને ખબર છે કે કંઈક મજાનું બનવાનું છે. મારો પ્રશ્ન કદાચ આ છે કે તમને જ્યારે એક માત્ર એને નેશનલ એવોર્ડ મળ્યો કે કમર્શિયલી સક્સેસ થઈ કે એને જુદા જુદા પ્રકારના કઈક રીતના પારિતોષિકો મળ્યા કે પુરસ્કારો મળ્યા, એનાથી નથી વાત, પણ જ્યારે તમે સ્ક્રીન પર જુઓ કે વાવ આટલું સુંદર કામ કદાચ મારાથી ન થયું, હું આટલી સુંદર વાર્તાનો ભાગ ન બની શકી, એ જે દુઃખ છે એને દુઃખ, અને હું સમજુ છું કે કલાકાર માટે બહુ મોટી પીડા હોય છે કે સરસ વાત આપણા સુધી આવી ને ફળી નહીં, તો ઇટ ટેક્સ ટાઈમ. એટલે મને એ થોડાક સમય સુધી એવું હતું કેમ કે સી વી ઓલ ડુ ધીસ ફોર વર્ક, ઓકે, આપણને બધાને કામ કરવું છે. તમે જ્યારે રેડિયો કરતા હો, તમારી એક જોબ છે, એ જોબની એક પ્રોપર ઇન્કમ છે, બરાબર? તમારી લાઈફ એની આસપાસ એના પ્રમાણે ચાલે છે. સો રજાને લઈને કંઈક તો બી થતું એન્ડ આઈ કુડન્ટ ડુ ઇટ, બટ ધ પોઈન્ટ ઇઝ ધેટ હું મારી જોબ છોડી શકું એવી સિચ્યુએશનમાં નથી. બરાબર છે, બરાબર? એટલે તમને દુઃખ થશે, પણ યુ ઓલ્સો નો દેટ વાય યુ કુડન્ટ ડુ ઇટ. કરેક્ટ. કેમ કે આ તમારું કામ છે, અને મારા માટે કામ એ કોઈ પણ પ્રકારનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ જે દુઃખ થતું હતું એવું જરાક મેનેજ કરી લેતી હતી બાય થિંકિંગ દેટ આઈ હેવ વર્ક. કરેક્ટ. એન્ડ આઈ એમ વેરી લકી દેટ આઈ હેવ વર્ક. કરેક્ટ. સો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે ખબર છે, અમે આ ફિલ્મ કરી એના પછી બહુ જ બધા લોકોને, બહુ જ બધા સક્સેસફુલ એક્ટર્સ કે જે દોસ્તો છે એમની સાથે બેઠા, અને નોર્મલી હમણાં બહુ જ બધા લગ્નોમાં મળવાનું થયું એન્ડ ઓલ, અને ફિલ્મ પછી કેવું રહ્યું, શું ચાલે છે હવે, શું નવું એન્ડ ઓલ, અને અમારો જવાબ નોર્મલ હોય કે યાર બસ બેક ટુ રેડિયો, બેક ટુ વર્ક. સો એ લોકો માટે એવું હતું કે યાર આ બહુ જ સરસ ફેસ ઓફ લાઈફ છે કે જ્યાં આગળ એક ફિલ્મ પત્યા પછી તમારી પાસે કામ છે. સો ફ્રેન્ડ એણે એવું કહ્યું કે ઓકે સો શું કેવું ચાલે, એન્ડ વી સેડ કઈ નહીં રેડિયો. સો શી સેડ કે વાવ યુ હેવ વર્ક આફ્ટર પ્રમોશન્સ ઓલ્સો. અને એ અમને પછી રિયલાઇઝ થયું કે ઓ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો બહારથી જોવા જઈએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ, કે એક રીતે ઇવન ઇફ તમે સક્સેસફુલ છો, તમારા ભાગે બહુ જ બધી ફિલ્મો બોલે છે, સારી ફિલ્મો બોલે છે, બટ સ્ટીલ એ વોઇડ છે ને,
You એ આપણી crave for લાઈફમાં નથી. work, I guess. હા એટલે આ બહુ કોમ્પ્લિકેટેડ છે. મને ખ્યાલ છે હાર્દિક ફિલ્મ કરીને આવ્યો તો બીજે દિવસે મેં એમ કીધું કે પેલો મેલ બાકી છે રિસ્પોન્ડ તો તું ક્યારે કરીશ કે બટ થેન્કફુલી જલસો વધારે સારી જોબ છે. Twice, the name says it. Twice. આજે સવારે પણ મેં એને એવું કીધું કે ફલાણા મેલ્સ આવ્યા છે તારે રિસ્પોન્ડ નથી કરવાના અને તું શું કરી રહ્યો છે ક્યારનો. પછી બપોરે મને યાદ આવ્યું 12 વાગે અરે આજે તો તમે અમારે ઓહો ચાલ તારે બાકીનું તને કાલે પૂછીશ. So, આના પર હું એક વાત કહી શકું કે જ્યારે અજર રાતની ગજબ બાદ અમારી મૂવી રેડિયોમાં ઇન્ટરવ્યૂ આપવા આવી હતી ત્યારે આઈ ફેલ્ટ વેરી સ્પેશિયલ કેમ કે મારા પ્રોગ્રામિંગ એડ એવું કહી દીધું કે તારે થોડી ઇન્ટરવ્યૂ લેવાનું હોય તું સ્ટાર છું તું અમારી સ્ટાર છું અમે તારો ઇન્ટરવ્યૂ લઈશું એન્ડ દેટ મેડ મી ફીલ વેરી સ્પેશિયલ. સો હા એટલે તમારો જવાબ બહુ જ લાંબો આપી દીધો મેં પણ ટૂંકમાં કહેવા માટે દુઃખ થાય પણ ઠીક છે કેમ કે મારે અમુક પ્રકારના કામની જીવનમાં જરૂર હોય અને કદાચ વ્યવસાયિક જિંદગી એવી છે કે એ દુઃખને બહુ લાંબુ નથી ચલાવવા દેતી એવું મને સમજાયું છે. બીજા દિવસે બીજા કામો કમિટમેન્ટ્સ તમને એના ઓવરકમ કરી દે. પણ આપણે એવું કાંઈ નહોતું એટલે આપણે તો પાછળ નાટકો કર્યા કેટલા બધા સાથે સરસ મજાના નાટકોમાં જોડાયા ઓળખાણો કેળવી નાના મોટા રોલ્સ કર્યા એડ ફિલ્મ્સ કરી કોઈ બીજી કોઈ એવી વ્યવસાયિક જિંદગી હતી નહીં. ના બસ આ જ હતું મારી પાસે તો. એટલે વેઇટ કરવું અને લીડ સુધી વેઇટ કરવું કેટલું ફ્રસ્ટ્રેટિંગ. એટલે એકચ્યુઅલી ફ્રસ્ટ્રેશન મન ક્યારે રહ્યું નથી કે ઇફ આઈ એમ નોટ વર્કિંગ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા આઈ એમ વર્કિંગ ઓન માય સેલ્ફ કે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે પણ ફેસ કરીશ ત્યારે હું શું નવું કરી શકું. ના તો પેલું અમે 6 પેલા બિસ્કિટો એટલે ત્રિષા આઈ એની પહેલાનો જે એક વર્ષનો ડ્રાય સ્પેલ હતો ને જ્યારે કંઈ જ કામ નહોતું ના એડ ફિલ્મ હતી વેબ સિરીઝે બહુ કરી હતી કંઈ જ નહોતું. એ દરમિયાનમાં છે ને આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. હું સ્ક્રિપ્ટ લખવા લાગ્યો. મેં એકચ્યુઅલી 3 ફીચર ફિલ્મ લખી છે પણ સતત મારે આ લાઈન સાથે જોડાયેલા રહેવું હતું મારે કે હું કોઈ પણ હવે હું સ્ક્રિપ્ટ લખીશ તો હું જુદા જુદા કેરેક્ટર્સને જાણીશ ઓળખીશ. એ વખતે ફિટનેસમાં નહોતો. ફિટનેસમાં કેડી સર સાથે કોન્ટેક્ટ થયો પછી આવ્યો પણ એની પહેલાં પણ હું ફિલ્મ જોતો હતો બુક વાંચતો હતો સ્ક્રિપ્ટ લખતો હતો. એટલે એક પણ દિવસ મને ઊંઘતા પહેલાં એવું ફીલ ના થાય કે યાર આજે કંઈ કામ નહોતું એમ. રાઈટ. કેમ કે એ આદત નહીં પાડો ને તો પછી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ આ ફિલ્ડમાં કેમ કે રોજ તમારી પાસે કામ તો નહીં જ હોય. બરાબર છે. એટલે હવે હું નેક્સ્ટ ટાઈમ કામ કરીશ ત્યારે હું કેટલો સારો હોઈશ લાસ્ટ ટાઈમ કરતા. બરાબર. એ જર્ની રહેશે મારી. તારો વેઇટિંગનો કેવો સમયગાળો રહ્યો? આઈ થિંક મારો આન્સર કાઇન્ડ ઓફ સિમિલર જ છે કે જ્યારે કામ ના હોય ત્યારે પોતાના પર જ કામ કરતા હતા અથવા જે કરવાની ઈચ્છા છે કે જે પોતાનામાં ઉણપ દેખાય છે કે આ સીન આવા ટાઈપના સીન આવ્યો તો કદાચ હજી તકલીફ પડી શકે છે કે આ થઈ રહ્યું છે તો એના પર એનાલિસિસ કરીને બીજી ફિલ્મ્સ જોઈને એમના અપ્રોચ જોઈને એ આખું એક ડેટાબેઝ ક્રિએટ કરવાની પ્રોસેસ ચાલી રહી હતી. ઓકે સો કમિંગ બેક ટુ જ્યાંથી આ મૂળ સવાલ આવ્યો તો કે તમારું ડેબ્યુ તમે જોયું તો તમે ડ્રીમ કર્યું હતું કે તમને ઈચ્છા હતી એવું રહ્યું કે કંઈક ઓછું થયું કંઈક વધતું થયું કંઈ ન ગમ્યું કંઈ મજા ન આવી કે બહુ જ મજા આવી? હાવ ટૂંકમાં જરાક આમ તો તમારી આ બધાની વાતો પરથી આન્સર એમના જેવો છે કારણ કે મારી જે ફિલ્મની કાસ્ટ હતી ઉડન છું એમાં બધા જ એટલા ધુરંધર હતા. હા એટલા લવ્ડ હતા એ લોકોને ઓલરેડી લાઈક દે વર લવ્ડ. કરેક્ટ. અને મને સિરિયસલી એવું હતું કે હું દેખાઈશ એવું હતું પણ અને આઈ વોઝ વેરી હેપી બીકોઝ મારા મમ્મી પપ્પા ભાઈ બધા હતા અને આખા સ્ક્રીન પર હું હતી ખાલી હું ને મારું ગોળ મોઢું and I was like ના યાર એટલી બી ખરાબ નહીં ગોળ મોઢું સારું લાગે. So I actually wrote in my Instagram story કે me and my round face both are debuting. Please go and watch. I felt the same. મેં જ્યારે અમારું પહેલી વખત જોયું હતું ને ત્યારે મને એવું થયું હતું કે અહીંયા હા ઇન્ટરનલ ચર્ચાઓ નથી તો ચૂપ રહે ઓકે હું તને અહીંયા પણ ખખડાઈ શકું છું. આજે આખો પર્સનલ રેપો તમે લોકો તો એવું હતું. થેન્ક યુ બટ ડોન્ટ રિક્વાયર. સો યસ એવું હતું પણ પછી હું હજી પ્રીમિયરમાં ગઈ અને અનીશ સર તો જો તારું ગીત જો મેં કીધું નહીં સર હું હજી હમણાં જાય જલ્દી જા અંદર ગઈ અને બહાર આવી તો દેવેન સર ને બધા લાઈક આવીને એમને કીધું હે યુ આર સો ગુડ ઇન ધ ફિલ્મ. હા થેન્ક યુ સર એવું હતું. સો
બહુ અનએક્સપેક્ટેડ અનબિલીવેબલ. So, જે ધાર્યું તું એવું થયું, મજા પડી? એનાથી બહુ વધારે બીકોઝ દેવેન સર બાબુ ઓર બેબી ગટ્ટુ સારાભાઈ જોઈને હું કહેવાય ને આઈ થિંક એના લીધે હું એક્ટર બની છું કારણ કે મેં એટલું જોયું છે અને ગટ્ટુ આવીને મને કે યુ આર સો ગુડ ઇન ધ ફિલ્મ. અయ్యో ગ્રેટ. સો ધૈર્ય, તમારા લોકોનો અનુભવ કેવો રહ્યો? ડેબ્યુ મારે ધાર્યું પણ તું આઈ એવું? થિંક સોની જેવું જ હતું કે સમંદરમાં મારો ડેબ્યુ થઈ ગયો ધેટ વે. અને ઘણા બધા ઉમદા કલાકાર હતા એમાં અને મેં ધાર્યું નતું કે 10-15 મિનિટનો જે રોલ છે એનું એકચ્યુઅલી એક બી રિએક્શન આવશે કાં તો કોઈને યાદ નહીં રહે કઈ બી. બટ જોઈને પછી જે રીતનું લોકોએ રિએક્ટ કર્યું છે અને જે રીતના આઈ થિંક યાદ રહી ગયું છે આખી ફિલ્મમાં, એ મારા માટે બહુ મોટી વાત હતી એક રીતે. અમારા હજી પણ ડેબ્યુઝ બહુ અસર સિમિલર છે. સમંદરમાં જો યાદ રહ્યો તો ધૈર્ય સૌથી વધારે પ્રોપરલી આખી વસ્તુ. એ હજી બિલીવ નહીં થતું મને. ના બટ અમને ખબર છે એટલે હું કહું છું But, you know, અમારા અમે બહુ debuts વખાણ બહુ કર્યા હતા similar એવા બધા. ટ્યુશનમાં અમે સાથે આવ્યા પછી અમારી બંનેની સેકન્ડ ફિલ્મ પહેલા આવી હા પછી ફર્સ્ટ ડિલે થઈ એ પછી આવી ફોર સેકન્ડ વિચાર તો તમે લોકો ટ્યુશનમાં સાથે જતા હતા. એ અમારો ડેબ્યુ હતો અને આજે અમે અહીંયા બી ડેબ્યુ. માય બેડ. તો ઓવરઓલ તો ડેબ્યુ બહુ સરસ રહ્યું. હવે જરા મૂળભૂત પ્રશ્નો પર આવીએ. પૈસા સારા મળ્યા પહેલા ડેબ્યુના કે એ પછી ફિલ્મો કેવી મળી રહી છે? શું પ્રોજેક્ટ્સ કરી રહ્યા છો? કંઈ જાણવા લાયક, અમને જણાવવા લાયક કંઈ ખરું? ચાલો, પણ બે સવાલો ભેગો નથી કરતો, છૂટો પાડી આપું છું તમારી સ્પષ્ટતા માટે. પૈસા કેવા મળ્યા? સારા રહ્યા? સારા રહ્યા. અને મારું તો સિરિયલનું ચાલે છે એટલે મારી જિંદગી સેટ છે. मुझे और मेरे सीए को बहुत ज्यादा चिंता नहीं है. એટલે એક્ટિંગ થી હું સર્વાઈવ કરી શકું છું. વાહ, ઈએમઆઈસ ભરાય છે, ફરવાનો શોખ છે, ફરાય છે. બહુ મોટી વાત. Actually બહુ મોટી વાત. क्या बात है. એમને પણ વોઇડ નથી. તો તમે બે વાત કરો. રવિ, ધૈર્ય? સરસ. મને તો પૈસા વાઇઝ ને બધી જ રીતે આઈ એમ વેરી હેપી. અમારું તો શૂટ જ ગામડામાં હતું એટલે મેં એક્સપેક્ટ એટલું કર્યું નથી. Nicely to put it. So I thought જે આવે સારું છે અને આઈ થિંક પેશન ને અત્યારે કરવા જઈ રહ્યા છે તો બહુ ડિમાન્ડ નથી કરી મારે. Of course. સો મળી ફિલ્મ રિલીઝ થવાની ત્યાં ખુશ, બાકી બધું બોનસ છે. વાહ. મયંક? સેમ કે પ્રોડ્યુસર આપણને અપ્રોચ કરે તો પૈસા મળે, પણ આપણે જો પ્રોડ્યુસર અલગ છે તો આપવા પડે એવું તો ના હોય ને. આપવા પડે એવું તો ના હોય. એવું ના થયું. એવું થાત જો બોક્સ ઓફિસ, પણ બોક્સ ઓફિસ કલેક્શન બહુ સરસ રહ્યું. પણ પૈસા સેમ કે બહુ જ એ સરસ અમારી તરફથી ચોખવટ હતી કે તમે ફિલ્મના પૈસા આપી દો, બાકી અમારી ફી અમને નથી જોઈતી. અને એ વખતે એમણે એવું કીધું કે ફિલ્મ રિલીઝ થયા પછી કે ફિલ્મ શરૂ થયા પહેલાં તમે કીધું ફીસ નથી જોઈતી, પણ હવે જે કલેક્શન છે એટલે તમે લોકો ડિઝર્વ કરો છો. અને એના પછી હિસાબ થયો નથી, પણ હજુ સુધી પ્લસમાં છે. પૈસાની ઈચ્છા વગર ફિલ્મના પૈસા મળ્યા એ જ બહુ હતું. પણ હવે આગળ જે પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યા છે એના એડવાન્સ આવી ગયા છે તો મારે એક વસ્તુ પૂછવી છે કે તમે કીધું કે પેલા 70 પ્રોડ્યુસર્સ ને તમે ઇન્વાઇટ કર્યા હતા, તો એમને પછી કલેક્શન રિપોર્ટ્સ મોકલ્યા તમે કે? હા, એમાંથી 4 જણા જોડે પિક્ચર પહેલી ફિલ્મ થી તર બદલા લઈ લેવા છે. એ બેઠો છે. તમાર ઉભા રહો, ઈફી વાળાને પહેલા પૂછી લઈએ. કારખાનું છે. મેં રાજા મેં તું હાથે ના મૂકે, એનોય ઘણા થાય કેમેરા પર તો. પૈસા કોઈ સારા મળ્યા નથી કોઈને, એ તો અમને ખબર છે. બટ જે ફેમ મળ્યું છે, જે નામ મળ્યું છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ બહુ જ સારું અમે લોકો કર્યું ઇન ટર્મ્સ ઓફ ફ્રેન્ડશિપ એન્ડ લોંગ ટર્મ શું કહેવાય સારા લોકો સાથે કનેક્ટ થયા. સો મને ક્યાંક એવું લાગે છે કે એ વધારે બેનિફિટ થશે. ઓફકોર્સ ફિલ્મ પ્લસમાં છે, અમે બહુ બરાબર માર્કેટિંગ MBA બેકગ્રાઉન્ડમાંથી છે એટલે અમે એ બધું બહુ ધ્યાન રાખ્યું હતું. સો એ કોઈ ઇશ્યુ નથી. બટ ધ થિંગ ઇઝ કે હા, ક્યાંક એક્ટર્સને એને અમે લોકો એવી રીતે જ વાત કરી હતી કે સી ધીસ આર ફર્સ્ટ પ્રોજેક્ટ અને યુ હેવ ટુ તમારે જો કરવું હોય તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. એમણે કર્યો અને આઈ થિંક એમને હા એટલે એકચ્યુઅલીમાં નહીં બોલતા એકચ્યુઅલીમાં આંકડો એ પ્રકારનો ઉપાડો ના, પૈસો મારો પ્રાયોરિટી હતો જ નહીં આમાં. મારે ફિલ્મ કરવી હતી અને બહુ જ સરસ ટોપિક હતો, સરસ રીતે લખાયું હતું, નેરેશન એમણે બહુ સારી રીતે આપ્યું હતું અને સીધું
તમે વન ઓફ ધ લીડ્સની તમે ડિમાન્ડ કરીને મતલબ કરો સામે આવીને, તો એનાથી મોટી વાત મારા માટે કશી નથી. કારણ કે મેં કોઈ બીજી ફિલ્મ કરી નથી અને આઈ વોઝ ગેટિંગ ધીસ ઓફર, તો મારા માટે એ વધારે મહત્વનું હતું. પૈસો તો કેવું છે કે આ ફિલ્મ પછી બધા ઘણા આવશે. વાહ, એ જુદા સવાલ પર મને લઈ જાય છે, પણ સારું હતું. ના જેન્યુઅલી સારું હતું. લાઈક હી સેડ, હા બોલ. તમારે તો બેના ભેગા મોટો ચાંદલો. પણ લાઈક હી સેડ, એ મેઇન કામ આવું, બીજું સારું કામ આવું. નાનો રોલ પણ એ નોટિસેબલ જો હોય તો એનાથી વધારે આઈ ડોન્ટ થિંક સો બીજું કંઈ સ્પેશિયલ અથવા ઇમ્પોર્ટન્ટ હોય. જો અત્યારે કર્યું અને જો ભગવાનની દયા થઈ અને બીજું કામ મળ્યું તો પછી એમાં આવશે. એટલે આઈ ડોન્ટ થિંક મચ અબાઉટ ઇટ. આઈ કમ્પ્લીટલી અગ્રી. અને આ ખાલી માત્ર એક બહુ રમતિયાળ પ્રશ્ન એટલે મૂકવો હતો કારણ કે જસ્ટ થોડી હળવીશ વાત કંઈક શાંત બની ગયા હતા જે થિયેટર કરતા હોય ને, કરેક્ટ, એમને એવું હોય જ નહીં કે પે શું મળશે. થિયેટર આર્ટિસ્ટ અને મને એ પણ સમજાય છે કે પહેલી જ્યારે આપણી રજૂઆત હોય, પ્રસ્તુતિ હોય, ત્યારે તો એવું ના જ થાય કે આપણને ખૂબ બધા રૂપિયા આપી દે ને કદાચ ખૂબ બધા એક્સપેક્ટ પણ ના કરો. તમને માંગી તો લો, એટલે મેં તો માંગ્યા હતા. મારું બી એવું છે મેં પણ હું સાવ નવો અગ્રી કરું છું બસ જરા ખોખારીને બોલો ને એવું કે આ સરસ રોલ છે અને આ છે તે છે. બટ પેરેલલી બીજી એક વસ્તુ પણ એ બાબત છે કે હું ઘણા સમયથી કામ કરું છું, રાઈટ? એટલે એવું નથી કે ખાલી આ જ વસ્તુ જે છે એની રાહ જોઈને હું બેઠો હતો. બરાબર છે. એટલે સોર્સ અલગ અલગ તમે ઊભા કરીને રાખ્યા છે. સો ઇનિશિયલી આજથી 6 વર્ષ પહેલા જ્યારે મેં રેડિયો જોઈન કર્યું, એ પણ એટલા જ માટે કર્યું હતું કે થિયેટરથી સર્વાઈવ નહીં થાય. અને ફિલ્મોમાં ઓડિશન્સ એન્ડ ઓલ 6 વર્ષ પહેલાની સિચ્યુએશન અલગ છે. તો તમે કયું વચ્ચેનું અને સૌથી એક્ટિંગની નજીકનું મીડિયમ ચૂઝ કરી શકો તો એ રેડિયો હતું. હવે ત્યાં પણ તમે 6 વર્ષની અંદર કંઈક તો અચીવ કર્યું છે, અને એઝ એન એક્ટર પણ 6 વર્ષની અંદર તમે થિયેટર વાઇઝ કે બીજી બધી રીતે એક્સપ્લોર કર્યું છે કે જ્યાં હવે કદાચ એવું છે કે આ ફિલ્મ માટે મેં ઓડિશન નથી આપ્યું. હવે ઓડિશન નથી આપ્યું એનો મતલબ કે તમને ખબર છે કે આમાં હું શું લઈને આવવાનો છું ટેબલ પર. હવે એ તમને ખબર છે તો હું તમને પણ કહીશ ને કે આટલું ટેબલ પર તમારે પણ લઈને આવવું પડશે. બરાબર છે. તો એવું નહીં કે અધધ અમાઉન્ટ, પણ બેસિક તમને જે લાગતી હોય કે યાર હું જો આટલા કલાક અહીંયા આપું છું તો આટલા હું ચાર્જ કરીશ. અને એ થયું પણ, એ વાત કરવાથી વાત બની પણ ખરી અને મળ્યા પણ ખરી. અગ્રી. એટલે મારું તો એવું હતું, સિરિયલ મારે તો નથી જ કરી. એટલે પહેલા એવું હતું કે ભાઈ હું બંધ થઈ જઈશ, અને એટલે રામ મોરીને મેં સૌથી પહેલા તો કારણ કે હું ઓળખતો હતો, એટલે મને કીધું તારે ના કરવી હોય ને તો તું ભાવ એવો કે એ લોકો તને સામેથી ના પાડે. તો મેં એ અમાઉન્ટ મૂકી. પછી 2 મહિના ડિસ્કશન ચાલ્યું કે ભાઈ તમે આટલા ઓછા, તમે આટલા બધા. એટલે મેં આ ફિક્સ છે ને, 100 રૂપિયા પણ હું ઓછા નહીં કરું. તો એટલે ફાઇનલી મને એ અમાઉન્ટમાં મળ્યો. હું લકી છું કે જો હું કદાચ ના કરત ને તો બહુ મોટી મારી લાઈફનો સૌથી મોટો અફસોસ હોત કે જો હું અરમાન કોટકને કેરેક્ટરને હું ન્યાય ના આપી શક્યો. તો પણ તમારી સાથે ચર્ચાઓ થાય, વાતો થાય ત્યારે પહેલું શું આવે કે નવા છો એટલે કાં તો જગ્યા મળશે, રોલ મળશે, તમને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ, સ્કોપ આપીએ છીએ, એટલે પૈસા કદાચ નહીં મળી શકે બહુ. આવા પ્રકારનું કોન્વર્સેશન ને હાઉ ડુ યુ મેનેજ? આઈ એમ શ્યોર. એટલે અમારા માટે તો એવું હતું કે આ રોલના આટલા પૈસા નક્કી કર્યા છે. એટલે કેવી રીતે પોસિબલ હોય કે અને આઈ ડોન્ટ થિંક, એટલે આઈ ડોન્ટ નો, બધાના અલગ એક્સપિરિયન્સ હોઈ શકે, પણ આવું મળે કોણ કે નવા છો તો ઓછા આપશું. They have different ways of saying things. એટલે જેમ આ કીધું ને આ રીતે ન જ કે, પણ આવું જ કંઈક કે જે તમને સમજાઈ જાય that કે આ તમારું નવું છે. હવે તમે બહુ ડિસ્કસ કોની જોડે કરો છો ને, એ પણ એક બહુ મેટર, એ બહુ મહત્વની વસ્તુ છે કે તમે જો ઈપી ની સાથે કાં તો પ્રોડ્યુસરની સાથે બેસીને વાતચીત કરી રહ્યા છો તો આ કન્વર્ટ આઈ ડોન્ટ થિંક સો કે થશે. મેં પ્રેમભાઈ જોડે કરી હતી વાત કે જે પણ એક્ટર છે, જે પણ આટલા વર્ષથી થિયેટર કરે છે, કે જેને આ સમજાય છે તમે જે કહો છો એ. એક બીજી પ્રશ્ન જે આની સાથે હતો કે આ કર્યા પછી હવે કેવી દુનિયા છે, કેટલી ફિલ્મો ઓફર થઈ છે, જાણવા લાયક જેટલું જોવા, અમને જણાવવા લાયક એટલું કરી રહ્યા છો, નવા પ્રોજેક્ટ્સ આવી છે બહુ ફિલ્મોની ભરમાર, એવું કંઈ આમ થયું છે? યસ હું 3 ફિલ્મ અમે લોકો કરી રહ્યા છે. એટલું જ કાફી છે મારા માટે આ પોઈન્ટે જાણવું. બીજા બધાનો
કઈ આ તો સટ્ટાબાજી લગા આ તો ઓર બોલો ના ઓફર્સ તો ખાસી આવી છે પણ ક્રેક થયું છે કઈ એટલે હજી મને કનેક્ટ થાય અને એવું હજી કંઈ આવ્યું નથી. અચ્છા, એટલે આપ ના પાડવા માંડ્યા છો? એટલે એ રીતે તો ના કહેવાય પણ એટલે હું પોતાની જાતને એમાં કદાચ ઓછું જોઈ શક્યો હોઈશ એટલે મેં કદાચ મેં ના પાડવા માંડવામાં કંઈ ખોટું નથી, પણ એટલે ડેબ્યુટન થઈને આવું ના પાડ દે એ ના ખરાબ કહેવાય. હવે આ ગયા તો આ ગયા, હવે રમવાનું છે, પછી જેવો બોલ એવી બેટિંગ એના જેવું છે. મોસ્ટલી એવું થાય છે કે જેમ ટ્યુશન કરી હતી અમે ત્યારે એના પછી ટ્યુશન ટાઈપના જ રોલ આવતા હતા કે અગેન 12માં એક છોકરો છે, ટ્યુશનની વાર્તા છે, રામ ભરોસે પછી ફરી સેમ કે કાઠિયાવાડની વાર્તા છે, આ છે. તો સેમ ટાઈપની વસ્તુ આવે તો કેવું પડે કે આ વસ્તુ મેં કરી લીધી છે, દે એક્સપેક્ટ સમથિંગ ન્યૂ. તો સારી વાત છે, લોકો ખોટું નથી લગાડતા. કરે તમને કેવો છે અનુભવ અજબ રાત પછીનો? ગજબ. આવી રહ્યું છે કંઈક ચર્ચા થાય એવું? અનુભવ બહુ જ ગજબ છે. એ પછીની લાઈફ બહુ નોર્મલ છે કેમ કે વી આર બેક ટુ રેડિયો અને નોર્મલ જોબ કરીએ છીએ એન્ડ વી આર વેરી હેપી દેટ વી હેડ ધીસ એક્સપિરિયન્સ. નવા કામની વાત છે તો મૂવી ઓફર હજુ એવી કોઈ નથી થઈ, પણ જે મેં તમને કહ્યું હતું ને કે વી ટ્રાઈડ ક્રિએટિંગ સમથિંગ ઓફ આર ઓન. અમે ઇન્સ્ટાગ્રામ ઉપર એક નવરાત્રી દરમિયાન એક નાનકડી રીલ્સ સિરીઝ કરી હતી ઓરતા, જેમનું નામ નૈશદભાઈએ જ અમને સજેસ્ટ કર્યું હતું. સો એના પરથી કંઈક થઈ શકે એવું છે એન્ડ વી આર વેરી હેપી દેટ વી મેડ ધીસ. અને એ જેન્યુઅનલી સાવ પેલું હતું કે મજા માટે બનાવી છે, નવરાત્રીની વાત છે, ગરબા બહુ ગમે છે, પણ સમથિંગ ઇઝ હેપનિંગ એમાં. સો વી આર વેરી હેપી. ઓકે, સોની વધી જાવ આગળ. એ યાર પ્લીઝ યાર. ના સ્ક્રિપ્ટ્સ આવે છે ખાસી એવી. ગોઈંગ થ્રુ ઇટ. ઓકે. નરેશન્સ ઓફકોર્સ. પાર્થ, હાર્દિક, અમે બનાવવાના છીએ. તમે કીધું ને કે ઇન્વેસ્ટમેન્ટ ફર્સ્ટ ફિલ્મ થી મેં ઇન્વેસ્ટ કર્યું છે. સો રાઈટ નાઉ એકચ્યુઅલી છે અમારો બહુ એક જાહેરમાં નહીં કહી શકું ઓફકોર્સ, બટ એક પ્લાન યુ વર્કિંગ ઓન ધ પ્રોજેક્ટ. બટ એ એક નહીં. ઓહ, વાહ ઓફકોર્સ કારણ કે એક થી તો શું થવાનું છે, એઝ અ પ્રોડ્યુસર ની ભાષામાં એક થી કઈ નહીં થાય. એટલે પાર્થની ભૂમિકા જરાક કમબખતી વાળી છે, પ્રોડ્યુસર છે અને સેલ્ફ એક્લેમ્ડ એક્ટર છે. ઓકે, અચ્છા, એક પ્રશ્ન જે મારે તમને પૂછવો છે ખાસ, જે હું લગભગ દરેકને પૂછતો હોઉં છું, આ વર્ષે જોયેલી જે સૌથી વધારે છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ તમારા માટે કઈ રહી છે? મને લુચ્ચા લાપસી સૌથી વધારે ગમી હતી. હા કરસીભાઈની વાત કરી. ઓફકોર્સ, હા કરસીભાઈની. હાજી હાજી. ધૈર્ય, હું યાદ કરું મેં કઈ કઈ જોઈ છે. તું મારી કહી દઉં, તારી કહી. સોની હે કઈ દે મારી. મેં એકચ્યુઅલી છે ને ગયા વર્ષની આ વખતે જોઈ છે. મેં વેનીલા આઈસ્ક્રીમ નહોતી જોઈ. એ આ વર્ષે આ વર્ષની હા તો એ આવે. તો વેનીલા આઈસ્ક્રીમ. હા તો પણ એકચ્યુઅલી મેં નહોતી જોઈ અને હમણાં મેં 3 વાર જોઈએ. બહુ સુંદર મૂવી છે. બહુ જ સુંદર. સેમ પરફેક્ટલી મેડ, વેલ મેડ, વેરી બ્યુટીફુલ. મ્યુઝિક બોલવા મ્યુઝિક, એક્ટિંગ, ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, એવરી સિંગલ થિંગ એટલી બ્યુટીફુલી મેડ. અને સિરિયસલી મને ફિલ્મ જોઈને થયું કે યાર ક્યા વાત. તો વેનીલા આઈસ્ક્રીમ માટે કેટલા બીજાને હા પાડવાની છે? યસ મારે જોઈ જ નથી. વેનીલા આઈસ્ક્રીમ જોઈ નથી યાર. ખૂબ ગમેલી, રાઈટ? અચ્છા, તો હું આગળ વધી વેનીલા જાઉં. આઈસ્ક્રીમ, જગત અને કસુંબો ફોર ધ ઓફકોર્સ ધ સ્કેલ ઓફ ઇટ. હા, એન્ડ જગત જે સ્લો બન એટલે વેનીલા આઈસ્ક્રીમ ને હા, slow burn જગત film. બંને સ્લો બન છે એટલે એક નવો જોનર આવ્યો. એક સ્લો બન થ્રિલર છે, એક સ્લો બન સ્લાઇસ ઓફ લાઈફ છે. Correct. એટલે એ બહુ મજા આવી. અને કસુંબો વી હેવ ટુ મેન્શન ઇટ બીકોઝ ઇટ્સ વાહ. So yeah, for agree જગત because તમે લોજિક એટલે આમાં બે વસ્તુ છે કે પીપલ લાઈક મી કે જે લોજિક પાછળ વધારે ભાગે છે, તો ઓફકોર્સ વેનીલા આઈસ્ક્રીમ એ બહુ મેચ્યોર ફેમિલી ડ્રામા ટાઈપની વસ્તુ છે, તો જે એક સમય ગમે, બટ તમે એને
ડિક્લેર ના કરી શકો કે હા દર વખતે ગમશે જ. એકવાર જોયા પછી મે બી એ ન ગમે, બટ જગત જે છે તો એ બહુ જ અદ્ભુત કામ થયેલું છે. હર્ષિલે બહુ જ અદ્ભુત ડિરેક્શન કર્યું છે. સેકન્ડ મને જે સૌથી વધારે આમ સાંભળવામાં આવ્યું છે, મેં જોઈ નથી આખી, બટ ઇન્ટરવ્યુ કે છે સારી છે ઇન ટર્મ્સ ઓફ સ્ટોરી ટેલિંગ ને બધું કે છે સારી. હા એટલે મેં એવું સાંભળ્યું છે. તો ઇન્ટરવ્યુ સારી છે. તો જગત ઇન્ટરવ્યુ, કારખાનું ઓફકોર્સ, અને ચોથી જે મને હમણાં જે ગમી છે વિચ ઇઝ નહીં ગમ્યું એમ તો કહી દીધું હોય, બટ ડ્યુ રિસ્પેક્ટ વિશાલ વાળા બટ નથી. હું નામ ભૂલી ગયો એકચ્યુઅલી હવે. ત્રણ મેં કહી દીધી. ઓકે તું ભૂલાઈ દીધું તે. યસ મને નથી ગમી કોઈ. વેનીલા આઈસ્ક્રીમ જોવી છે વેનીલા આઈસ્ક્રીમ તો મારે જોવી છે. કારખાનું પણ હા. અચ્છા, તો પછી હું હવે પૂછું કે કઈ નથી ગમી, જે છેલ્લે જોયેલી અને ઓછી ગમેલી, ન ગમેલી? આકાશ? ફ્રેન્ડો. ફ્રેન્ડ. એટલે સારું, મેં તો જોયે જ નહીં. જે નથી ખબર છે નથી ગમવાની. તે તો જો કે કહી દીધું ધૈર્યને, એટલે અમે લઈ લઈએ છીએ. એ અમે એનું લઈ લઈએ છીએ. ડન. હાર્દિક? મેં ખાસા વખતથી નથી જોઈ. તો પણ આમાં કોઈ લાગવત કામ નહીં આવે. એ સૌથી ના કહી દો. છે ને ક્યાં ચિંતા. પોતાની નહીં. નેગેટિવ પબ્લિસિટી. એવી કે યાદ નથી જોઈ જ આવતી. નહીં હોય. જોઈ જ નથી હા, હમણાં, same. જોઈ જ નથી. ખાસા વખતથી નથી જોઈ. કેટલો ખરાબ જલસો નો છું તું. કેવા બચ્ચો છે બધા. તમે સોની? સબટાઇટલમાં મૂકી દેજો. હું મૂકી દઈશ, કારણ કે મને તો ખબર છે. જોજો એટલે તમે એડિટિંગમાં મૂકી દેજો. ના એ ડેબ્યુટન્ટના આ પ્રશ્ન પૂછી જ ના શકો તમે. Actually, બિચારા કેવી રીતે એક છે? મને જે નામ ન તો ગમતી મૂવી છે એનું નામ લઈ લઉં છું, જે તમને પણ નથી ગમતી બરાબર. હાય હાય. અને તમને વાંધો ના, નથી. મને બિલકુલ વાંધો નથી. ડેની જીગર. હા, અરે આ વર્ષની જ છે. That reaction તો કન્સિડર કરજો આને. બરાબર બરાબર. same. આ વર્ષની જાન્યુઆરી. બટ ઓલ્ધો યશે કામ બહુ મસ્ત કર્યું. બહુ જ. હું એવું એટલા માટે ડાયરેક્ટર્સ ને રાઇટર્સ ને એક્ટર્સ ને એક્ટ્રેસીસ આવી ગયા, એ બધાએ પોતપોતાની રીતે કદાચ આ જવાબો એમને હું પહેલા પૂછી ચૂક્યો છું પહેલાના કોન્વર્સેશનમાં, અને એટલે આ વખતે નથી પૂછ્યા આ સવાલ કોઈને. પણ તમારા માટે તમારી પાસેથી એ જાણવું એટલે જરૂરી છે કે તમારું બહુ નવું છે, તમારું બહુ ફ્રેશ પર્સપેક્ટિવ હોઈ શકે છે. એટલે તમારી તમને હજી ખબર નથી કેવું કે ના કેવું. તો અર્થ કાઢવા હોય એવા નીકળે આપણે આપણી રીતે. પણ મૂળ વાત એ છે કે તમે શું વિચારો છો નવા કલાકારો તરીકે જાણવું થોડું વધારે અગત્યનું છે. Correct. તો બોલો Same. સોહની. Copy paste. કોનું? પાર્થનું કે હા, આકાશનું? Danny. ડેની જીગર. ઓકે. એટલે રેડિયોમાં કામ કરી જ આપણને ખબર છે કે ઓપિનિયન નથી આપવાના, અને આપવા હોય તો શાંતિથી સાઈડમાં આપી દેવાના. અમે તો છે ને બધા radio દોસ્તો છે જે છે કે જેમને કીધેલું જ છે દરેક ફિલ્મ પછી, કેમ કે પ્રેમિયર્સ તમે દરેક ઓલમોસ્ટ અટેન્ડ કરતા હોવ, તો એના પછી એક જગ્યા છે કે જ્યાં આગળ આપણે ત્યાં film ખોલતા ઇન્ટરવ્યુ હોઈએ કરીએ, છીએ. ત્યાં કેમેરો લઈને આવો. તો પણ કોઈક તો એવું હોય સેમ ને. ડેની જીગર વોઝ ધ વન કે જેના પછી એવું થયું હતું કે આખી ફિલ્મ કેમ જોઈ મેં. ઓકે. મેં નથી જોઈ એટલી એક ફિલ્મ. પણ ફિલ્મ નથી જોઈ રાધિકા. મને વેનીલા આઈસ્ક્રીમ બહુ જ ગમી હતી. ના ગમેલી ફિલ્મ still there. આઈ એમ સ્ટીલ ધેર. મેં જેન્યુઅલી નથી જોઈ. સાચે નથી જોઈ નિશિતભાઈ. અરે આગળ આવી જાઓ. કોઈ નથી જોઈ? ના સાચે નથી જોઈ. જેન્યુઅલી. મને બે ફિલ્મો એવું હતું. એક પહેલી ફિલ્મ કે જેમાં મને બહુ જ બધી અપેક્ષાઓ હતી કે આમ ગાંડો તે ફિલ્મ આવીની રાજુ સમંદર, પણ એને મને ડિસઅપોઇન્ટ કર્યો. અને બીજી જે આઈ એમ સોરી ભાઈ પણ મને ના ગમી ત્રિશા ઓન ધ રોક્સ. કેવું લાગે બહુ લાંબી ફિલ્મ ક્યારે પછી એવું મને એમાં ફીલ થયું. તો આ બે ફિલ્મો મારી એક્સપેક્ટેશન બહુ વધારે જે હાજર ના હોય ને એનું જ બોલવાનું એવું નક્કી છે. અચ્છા. હાજર હોય એનું બોલશો તો પછી તમે તમારું ના બોલી શકો. આવું બધું નહીં. એવા બહુ જ બધા લોકો છે ના, છે જ, of course. ઇન્ડસ્ટ્રીના મારા જ બહુ બધા મિત્રો છે, એમને કીધું કે હાહાકાર સહેજ પણ ના મજા આવી તો દેટ્સ ઓકે ને. એટલે એ તો આપણે તો Perspective સ્વીકૃતિ છે Audiences are કે હા ઓફકોર્સ. અચ્છા, ધૈર્ય. આઈ થિંક સેમ સમંદર. હે? હા મને એમાં અપેક્ષાઓ બહુ હતી ને. Exactly. What an honest answer. Can we have a huge round of applause? I mean,
શીખો જે લોકો અમે કહી દીધું છે ને અમને ખબર છે ને શીખો ધૈર્ય પાસેથી. બીકોઝ હાઈપ અમે ક્રિએટ કર્યો તો મ્યુઝિક આટલું સારું હતું, એક્ટર્સ આટલા સારા હતા અને પછી બી રાઈટ કોર્ડ ટચ ના થયો હોય તો અફસોસ આઈ થિંક વધારે છે. આઈ અન્ડરસ્ટેન્ડ. રવિ? એટલે મન તો કંઈક ને કંઈક કનેક્ટ થયું છે બધી જ ફિલ્મમાં, મેં જે જોઈ છે એમાં. એટલે ના ગમી એવું તો કહી જ ના શકાય મારથી, કેમ કે ફિલ્મમાં કોઈક ને કોઈક એલિમેન્ટ હોય જે તમને મોકલ્યો છે ને બહુ ઓનેસ્ટલી, એટલે બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે ફિલ્મ ગમવી કે ના ગમવી, કેમ કે મને બહુ ગમતી હશે. મને કે તમે લોકો બહુ ડાઈ વાતો કરો છો અને સરસ વાતો કરો છો અને બધાના ઓપિનિયનને હું માન આપું છું, પણ એવું બિલકુલ ન ગમી હોય ને આપણી મનને યાદ નથી ને જોઈ નથી, આવું બધું તો હોય નહીં. પણ ઇટ્સ ઓકે, હું સમજુ છું તમારી સ્થિતિ ને જગ્યા બંને. પણ મારે આરજેસ ને ખાસ તો સવાલ પૂછવો, તમારે લોકો બધું કરી લેવું છે? વર્કિંગ અવર્સ વધારે એકચ્યુઅલી કરવું છે, પણ હવે ફ્રીલાન્સિંગ. એટલે તમારે ફિલ્મો કરવા માટે રેડિયો કરવાનો ચોપી રીતે મૂક્યો હવે બોલો. આ સરસ સવાલ નથી. એટલે પણ શું સવાલ છે કે અમે ફિલ્મો કરવા માટે રેડિયો કરીએ છીએ? એવું જેટલા આરજેસ છે લગભગ બધાની એક મોસ્ટલી જેટલા જાણીતા છે એમાંથી ઘણા બધાની એક ફિલ્મો તો આવી ગઈ છે લગભગ. સો વોટ આઈ ફીલ ઇઝ, અથવા તો હું આ રીતે મૂકું, ફિલ્મો કરવી હોય તો રેડિયો કરીને આવવું કે રેડિયો થકી આવવું. ઓકે, સો મેં તમને કહ્યું પહેલા પ્રમાણે હું ડાન્સ પહેલેથી કરું છું. આઈ હેવ લર્ન્ડ ક્લાસિકલ ડાન્સિંગ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ડાન્સ ફોર્મ્સ. તો પરફોર્મન્સવાળું પહેલેથી હતું. બીજું, હું રેડિયો જોઈન કરીશ ને એવું મને ખબર જ નથી. લાઈક આઈ સેડ, આઈ યુઝ ટુ બંક રેડિયો ક્લાસીસ ફોર માય ડાન્સ ક્લાસીસ. અને એ પણ ઓલ થેન્ક્સ ટુ માય મમ્મી, કે એણે ઘરમાં રેન્ડમલી રેડિયોમાં કંઈક સાંભળ્યું હશે ને એણે એવું કહ્યું હશે કે અહીંયા કંઈક ચાલે છે, તારે જવું જોઈએ. તો મેં કીધું કેમ? તો કે તારો અવાજ સારો છે. મેં કીધું એવું કંઈ ના હોય. એન્ડ દેન એટ ધી એન્ડ ઓફ ધ સેશન આઈ ગોટ સિલેક્ટેડ. આઈ ડોન્ટ નો કે હું ત્યાં જઈશ. મને મારી ફ્રેન્ડે ફોન કર્યો તો ફેસબુક પર આઈ સ્ટીલ રિમેમ્બર એ વખતે નામ મૂકવામાં આવ્યા હતા અને મારી ફ્રેન્ડે મને કોલ કર્યો હતો કે તારું નામ છે આમાં. સો એનું કોઈ કનેક્શન નથી રેડિયોના એક્ટિંગનું. બીજું, એક્ટિંગ તો તમે કીધું ત્યારે ચાલુ કરી ત્યાં. You were the first one to notice or maybe to tell me કે તું સ્ટાર્ટ કરી શકે અથવા તું આવું કરી શકે. So I don't think so that there is a connection between radio and movies. જ્યાં સુધી એક્ટિંગ છે ત્યાં સુધી થિયેટર તો કરતા જ આવ્યા છીએ ને ઘણા સમયથી. સો જ્યારે મેં તાપ કર્યું ત્યારે હું અમદાવાદ રેડિયો સ્ટેશનમાં નથી. બરાબર છે. હું બરોડા રેડિયો સ્ટેશનમાં કામ કરી ચૂકી હતી. there was a gap and then I started working in Ahmedabad radio station. So acting તો પહેલેથી જ છે. It's just the format is different. Right. So we have not entered radio for movies. કેમ કે એક્ટિંગ રેડિયો પહેલા ચાલુ હતી, થિયેટર સાયમલ્ટેનિયસલી રેડિયો સાથે ચાલુ છે. હું સમજુ છું કદાચ એ માધ્યમમાં કદાચ તમે સરસ રીતે જે જુદી જુદી પ્રસ્તુતિઓ કરો છો મેકર્સના ધ્યાનમાં થોડું વધારે આવી શકાય કારણ કે જાહેર માધ્યમ છે. પણ ઇટ ગોઝ ફોર, સો એમાં આરજેઝ નહીં, જો તમે ઇન્ફ્લુએન્સર છો, જો તમે સારું કોન્ટેન્ટ ક્રિએટ કરો છો, સો અત્યારે દરેક પ્લેટફોર્મ જે છે એ તમારું માધ્યમ છે. તમે કોઈ પણ પ્રકારનું કામ ત્યાં બતાવી શકો છો. સો ઇફ યુ આર શોઈંગ યોર ટેલેન્ટ ઓન યોર સોશિયલ મીડિયા ઓલ્સો, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. કરેક્ટ. સો એમાં રેડિયો અને મૂવીઝનું આમ જોવા જઈએ તો એસ સચ કોઈ કનેક્શન નથી. હા, એનું કનેક્શન કઈ રીતે છે, તમારા અવાજ અને મોડ્યુલેશન્સ રેડિયોના કારણે સારા હોય. થિયેટર તમે કર્યું હોય તો અગેન તમારા ફેસ એક્સપ્રેશન્સ, તમારી એક્ટિંગ કરતી વખતે ચાલવાની રીત, તમારી બોડી લેંગ્વેજ, યોર પરફેક્શન, યોર પ્રિસિશન, એવરીથિંગ હેલ્પ્સ. તો જો આ બધા સાથે હોય તો યસ. પણ એટલે રેડિયો ઇઝ એટલે એક જલ્દી નોંધ લઈ શકાય તમારી કલાનું એવું માધ્યમ તો છે. સો બેઝિકલી સર કેવું હોય છે, જેમ ઇન્ફ્લુઅન્સનું કીધું ને, પ્રોડ્યુસરનું એક જ માઇન્ડસેટ ચાલતું હોય છે કે ભાઈ ફિલ્મ ટેલેન્ટ નહીં, ફિલ્મ ચાલવી જોઈએ. હવે એ કઈ રીતે ચાલે, લોકો સુધી ફેસ કઈ રીતે લે છે. તો આજે જે પોપ્યુલર છે, હવે પોપ્યુલર ઇન ટર્મ્સ ઓફ રેડિયો છે કે સોશિયલ મીડિયા છે, એ લેવાના જ છે. બરાબર. તો રેડિયો એટલા માટે વધારે સારું છે બીકોઝ ત્યાં સુધી પહોંચવા માટે તમારી એક જર્ની છે. સોશિયલ મીડિયામાં એ જર્ની નથી. તો સોશિયલ મીડિયામાં કોઈ પણ માણસ આવી જઈ શકે, બટ રેડિયોમાં તમે કઈક જર્ની કરીને ત્યાં સુધી એટલીસ્ટ પહોંચ્યા છો.
તો એ વેલિડેશન મળે છે. એન્ડ ઓલ્સો પ્રેમભાઈ ને જ્યારે વાઇલ વી વર પ્રમોટિંગ આર મૂવી ઘણા બધા લોકોએ આ વાત કરી હતી કે રેડિયોમાં છે એટલે કદાચ મૂવીમાં છે. હી વેરી નાઇસલી સેડ દેટ નો, દે આર હિયર બીકોઝ એમણે થિયેટર કર્યું છે. દે આર હિયર બીકોઝ એ થિયેટરમાં વર્ષોથી એક્ટિંગ કરતા આવ્યા છે. ઓકે, ઓન ધેટ નોટ આઈ વિલ આસ્ક અગેન અ ન્યુ ક્વેશ્ચન, પણ હર્ષ, ડુ યુ વોન્ટ ટુ એડ એનીથિંગ? હા, એટલે હર્ષ એઝ એન એક્ટર જે 6 વર્ષ પહેલા હતો એ અને અત્યારે, તો અગર રેડિયોથી મને અહીંયા સુધીનું કામ મળ્યું છે તો કદાચ રેડિયોએ હેલ્પ કરી છે એ હર્ષ એઝ એન એક્ટરને અહીંયા સુધી પહોંચાડવા માટેની. અને એમાં ખોટું કશું નથી, રાઈટ? એટલે નોટ જસ્ટ રેડિયો પણ જેમ એમણે પણ કીધું કે ઇન્ફ્લુએન્સર્સ એન્ડ ઓલ, પણ ઊંધો સવાલ એ છે કે શું આરજે હર્ષને કે આરજે રાધિકાને કે આરજે મયંકને જોવા માટેની ઓડિયન્સ કેટલી ક્રિએટ થઈ છે થિયેટરની અંદર? રાઈટ. જો એ પેરામીટર હોય તો વિન વિન સિચ્યુએશન છે પ્રોડ્યુસર માટે પણ અને બિંગ એન એક્ટર પણ. પણ માત્ર ને માત્ર એ જ બેસિસની ઉપર જો કન્સિડર થતા હોય કે આ આરજે છે ને આમની પોપ્યુલારિટી જ એન્કેશ કરવાની છે, તો એ તો કેટલી ઓડિયન્સ છે? ના, બરાબર છે. અને આઈ ડોન્ટ અને એક સમય એવું હતું કે ટેલિવિઝન તો ખેર ટેકન છે કે તમે ફિલ્મોમાં જવું હોય તો ટેલિવિઝનમાં હો તો તમને થોડોક વધારે ધક્કો મળે. રેડિયો તમારા બધાની ટેલેન્ટના લીધે ને તમારા બધાના પદાર્પણના લીધે કદાચ હવે એ માધ્યમ બની રહ્યું છે કે, અને સ્વાભાવિક છે, પાર્થે કીધું એની સાથે હું અગ્રી કરું છું, કારણ કે રેડિયોની જર્ની થોડીક ખાસી સંઘર્ષપૂર્ણ હોય છે. એટલે કદાચ તમે ક્યાંક પહોંચ્યા છો તો તમને ઘણું બધું ફાવતું હશે એવી નોંધ મેકર્સ લે છે. રાઈટ મયંક? મારું તો નિશિતભાઈ એવું છે કે હું તો પહેલા એલજીમાં વિદ્યાર્થી યુનિયનનો નેતા હતો. એમાંથી દૂર કરવા માટે રેડિયોનો જે કોર્સ ચાલે છે એમાં એ લોકોએ જ કીધું પછી ત્યાંથી કરતા ઇન્ટર્નશીપ મળી ગઈ, ત્યાંથી ઇન્ટર્નશીપ શિફ્ટ થઈ ગઈ, ત્યાંથી આરજે બની ગયો. પણ મૂળ તો ફિલ્મો કરવી હતી. એટલે હું જો એવું મને ખબર નથી કે આવી જર્ની રેડિયોમાં આવીશ, પણ ફિલ્મોમાં આવવું તું એ બહુ નક્કી હતું. ને એક ટાઈમ પછી રેડિયોને એમાં બ્રેક મારવાની જ છે. એ લેટ કોરોનાના કારણે થોડું ડિલે થયું, પણ એ રેડિયોની બ્રેક મારીને ફિલ્મમાં શિફ્ટ થવાનું નક્કી તો હતું જ પહેલેથી. ઓકે, એટલે આમ ડેલિબરેટ નહીં પણ તો પણ કદાચ જર્ની નક્કી હતી કે ક્યાં ગંતવ્ય નક્કી હતું કે ક્યાં પહોંચવું છે, કાં તો રેડિયો થકી, કાં ટેલિવિઝન કે કોઈક બીજી શાખા થકી તમે પહોંચી શક્યા હોત. ઓકે, એક આ સવાલ મને ખાસા ટાઈમથી મનમાં છે, તમે આવ્યા ત્યારથી મારે પૂછવું હતું. ડેબ્યુ કર્યા એ વખતની મૂળભૂત સમસ્યાઓ કઈ રહી? ડેબ્યુટન્ટ તરીકે ફ્લોર પર તમને કયા કયા પ્રશ્નો નડ્યા? તમારી સમસ્યાઓ શું હતી? તમને કેવા અનુભવો થયા ફ્લોર ઉપર એઝ અ ડેબ્યુટન્ટ? સૌથી પહેલું તો ટાઈમ મેનેજમેન્ટ અઘરું હતું, કારણ કે સિરિયલને એટલે હું એમાં ડે નાઇટ શિફ્ટ કરતો હતો, કારણ કે ચૂપ આખું નાઇટ શૂટ હતું મેક્સિમમ. એટલે સવારે હું 3-4 સીન મારા રાખતા હતા કે હું સિરિયલનું કરું, પછી 2-3 કલાક ઊંઘું, પછી પાછો રાત્રે ચૂપના ફ્લોર પર, એવી રીતે. અને બીજું એ કે હિતેન સરનું નામ જ સાંભળ્યું હતું, હું ક્યારેય એમને મળ્યો નહોતો. એટલે મેં કીધું કેવું રહેશે એમની જોડે, કારણ કે એમની જોડે મારી ફાઇટ સિક્વન્સ ને એવું બધું હતું. એટલે મેં ભૂલથી યાર મારાથી એમને કંઈક થઈ ના જાય એમ, કે કંઈક એવું રિએક્શન આવી જાય કે ભાઈ મને પણ બહુ જ મજા આવી. એટલે ખાલી આટલું જ હતું, કારણ કે હું એક્ટિંગ ને કેમેરા ફેસ કરતો આવ્યો છું તો એનો વાંધો નહોતો મને ફ્લોર ઉપર, કારણ કે સિરિયલ રોજનું રોજ કામ છે એટલે તમે એમાં તો યુઝ ટુ થઈ ગયા હો. પણ આવું હતું કે ભાઈ એમની જોડે સારું રહે બધું વ્યવસ્થિત રીતે. અને બીજું આ ટાઈમ મેનેજમેન્ટ પણ એ થઈ ગયું, બહુ સારી રીતે મેનેજ થઈ ગયું બધું. સમસ્યાઓ કઈ નડી ધૈર્ય? મારા માટે સૌથી મોટી સમસ્યા એ ભાષા જ હતી કે કાઠિયાવાડી પરફેક્ટલી બોલી શકું જેથી રિલીઝ થાય તો ગાળો ઓછી પડે. એ તો આપણને ટ્યુશનમાં પડી. સો હા, ટ્યુશનમાં પડી ગઈ એટલે એનો એક ડર હતો અમને. સો કાઠિયાવાડી પ્રોબ્લેમ હતો. અને વિશાલ વડાવાલા છે ને, એમની એક રીત છે શૂટ કરવાની કે હી લાઇક્સ ટુ એ જગ્યાએ જાય અને પછી એ એન્વાયરમેન્ટમાં જે એમને ડાયલોગ સૂજે કે એ બધું કરે. તો મેં તો સ્ક્રિપ્ટ રેડી કરી હોય, ત્યાં જઈને આખા નવા ડાયલોગ્સ નવો સીન ઊભો થઈ જાય. એટલે મારી કોન્સ્ટન્ટલી એમાં ફાટી હતી કે આજે શું કરવાના છે, કે આજે શું બહાનું કાઢું કે થોડું 10-15 મિનિટ એક્સ્ટ્રા લઈ શકું પ્રિપેર કરવા. પણ આમ ડેબ્યુટન્ટના મૂળભૂત પ્રશ્નો કયા હોય છે? કઈ સમસ્યાઓથી બિચારા પીડિત છે? કોઈ તમારા એટલે માત્ર તમારા પાત્રોના કે તમારી ચિત્ર ચરિત્રોના? હા, દૂરથી યસ યસ કઈ પ્રેમ લાગે છે, કઈ ફ્રેમ લાગે, કઈ રીતે કેમેરા એંગલ સેટ થયો, કોઈ કેદ નહીં ના કે ને. ધેટ્સ ધ ફર્સ્ટ ક્વેશ્ચન કે કઈ ફ્રેમ લાગી.
ઓકે બીંગ અ ડેબ્યુટન્ટ કારણ કે તમને શીખવાડવામાં આવ્યું કે જઈને છે ને ફ્રેમ પૂછવાની ઓકે આવું હોય છે એવું મેં તો સિરિયલ કરેલી છે એટલે એ રીતે વાંધો ના આવે પણ મને એવું डाया લાગે ना કે था आए बड़े तुम लोग को जैसे सब प्रेम मेरे को नहीं पता था मैं किस एंगल से कम गोल दिखती હું અચ્છા એ રીતે કયા સમસ્યાઓ તમને બિલકુલ એમ થાય કે યાર આ તો ક્યાં આવી ગયા અથવા તો મને હા એવું લાગ્યું હતું જ્યારે અમે પેલું રીડિંગ કરતા હોય રિહર્સલ આગલા 10 દિવસ ત્યારે માઇકલ વેન હેવાંગ ભાઈ આવીને હવે બંને તો કેવો ગજબ એમનો તો રેપો છે ને આ કર નાખ ને તો માઇકલ તું આવું કર નાખ તું અહીંયાથી ગુલાટી માર તું ગુલાટી એટલે આખી અને એ બંને તો એટલું બધું મને બીક લાગેલો બેઠો પ્રતિકને કીધું કે ભાઈ સાચવી લેજે કારણ કે ભાઈબંધ ડિરેક્ટર હોય તો એ બી એક કમ્ફર્ટ ઝોન હતો પણ હું એવું કહું છું કે એ બંને ના હોત ને તો આવું ડેબ્યુ ના હોત મારું એમ એટલે સૌથી વધારે તમને એવું થાય કે જો સિનિયર એક્ટર હોય કે જેમણે પહેલા ફિલ્મો કરેલી છે ડેબ્યુટન્ટ તો આ બંનેનો રેપો તો ગજબ છે એમાં કેવી રીતે જવાનું મને પછી એવા લોકો ડરે રાખેલા કે યાર આ તો બાબુરાવ ને રાજુ જેવું છે તું શ્યામ બનીને આવીશું બધું કીધું કે હા પણ એ બંને બહુ જ અલગ લેવલનો કમ્ફર્ટ ઝોન મને આપ્યો અને એમાં હેવાંગભાઈની ટીકા ટિપ્પણીઓ કે હું તો તમે તો થિયેટર એવું કશું નથી હોતું ભાઈ રવિ એટલે ઇટ વોઝ મોર અબાઉટ બોડી કે જ્યારે એપ્સ બતાવવાના હતા ત્યારે 32 કલાક પાણી નહોતું પીવાનું એટ ધ સેમ ટાઈમ જે મોનારીટા સોંગનું શૂટ થયું ત્યારે મારે એને લિફ્ટ કરવાની હતી એટલે એક આખી રાત મારે બધી લિફ્ટની પ્રેક્ટિસ હતી પ્લસ કાર્બ્સ નહોતા એટલે એ બધું થોડુંક શું કાર્બ્સ ના હોય ને તો મગજ થોડુંક હા એક્સ્ટ્રાસ મંગાવ્યા વોટર આઉટ કર્યા પછી કાર્બ્સ પણ બંધ હતા એટલે મારું મગજ આમ થોડુંક એમ થઈ ગયું એટલે કેડી સર આમ કે અહીંથી આમ ચાલવાનું છે હવે એ શોર્ટ થાય જ નહીં કેમ કે એ બ્રેન પ્રોસેસ જ નહોતું કરતું કેમ કે મેં 32 કલાકથી પાણી નહોતું પીધું પણ સમહાવ એટલે એ મેનેજ થઈ ગયું ઓકે અઠ્ઠાઈ કરવી જોઈએ દરેક બધા જ કરો હાર્દિક સૌથી પહેલો પ્રોબ્લેમ હતો કે ઘણા લોકો છે ને ઇવેન્ટ્સમાં આપણે જ્યારે પ્રમોશન માટે વિડીયોઝ મોકલીએ ત્યારે સેલ્ફી વિડીયો લઈને મોકલીએ બહાર બહુ સારા લાગતા હોય અરીસામાં અને સેલ્ફી વિડીયો આપણે પોતે જોઈએ ને ત્યારે આમ નાક દેખાતું હોય નજીકથી ત્યારે ખબર પડે કે ફ્રેમમાં તો હું આવો દેખાઉં તો એ સૌથી મોટો મને ડર હતો કે હું આ ફ્રેમમાં કેવો દેખાઈશ ફિલ્મમાં બધાને જ્યારે બધા જોશે અને નવા આવીએ એટલે બહુ પૂછીએ ના શકાય એક્ઝેક્ટલી કે મને પણ દેખાડો એમ ફ્રેમ એ સૌથી હેન્ડસમ એ જ લાગતા હતા આખા પિક્ચરમાં તમે જેને પણ પૂછી લો થેન્ક યુ પણ એ ડર હતો પહેલા થેન્ક યુ સેમ હું એટલે મોનિટર જોતી ને તે તમને ગમ્યું ઓકે ડન તમને જેવા પોતાના વિશે કલ્પો છો એવા જ સ્ક્રીન પર દેખાયા એવું લાગે છે તમને હા મને તો એવું હતું કે અથવા તો તમે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન તમારા પહેલી તસવીર જોઈને તમને શું થયું અરે હું આટલો સરસ દેખાઉં છું અરે હું આવો નહીં દેખાતો મારા કેસમાં તો નહોતું કારણ કે ચપ્પલ ને દાઢી વાળી કાઢ નાખવાની ખરાબ જ લાગવાનું હતું પણ એવો લાગતો હતો પહેલી વખત તો 70 mm ખાલી જોવા વાળું જ પેલું હોય ને કે તમે છો યુ આર ધેર એ વખતે કોઈ ક્રિટિસિઝમ કે આ તે અન્ડરસ્ટુડ પણ એ મોમેન્ટ ક્યારેક તો ઓછી થાય ને ચોથી પાંચમી સાતમી ફ્રેમે તમને એમ થાય નહીં કે આ પહેલી બધું સેકન્ડ માટે જ હોય બીજી સેકન્ડ થી તો તમે કોન્સ્ટન્ટ ક્રિટિસાઇઝ જ કરો છો પોતાની જાતને કે યાર આવું નતું કરવાનું યાર આ નતું કરવાનું વાળ વધારે સરખા ચાલુ હોય તો આમાં નજર મારી આમાં હોય મારો સીન હોય તો મોનિટર તો જોતો જ નથી તો પ્રીમિયર કે ક્યાંક ગયા હોય ને તો મજા જ ના આવે જો પાછળ કમેન્ટ સાંભળવાની જેમ કે ધૈર્યને મેં એટલે પ્રીમિયર્સમાં કે એના જે સ્ક્રીન પર જોયો તો એના કરતા અત્યારે સાવ જુદો લાગે એના ગુડ હોય ને નહીં ના એટલે એ પાત્ર પાત્ર સાવ જુદું હતું એમ ક્યારેક તમને એવું થાય કે આ રંગરૂપ તો આ સ્ક્રીન પર તો બિલકુલ નતું એમ બટ યા ઇટ્સ અ સરપ્રાઈઝ એટલે જો અમારા જીવન સરપ્રાઈઝ થતી હશે તો મારે ખાલી પૂછવું એ છે કે તમે પણ તમારી જાતને પહેલી વાર જોતા હશો ત્યારે તમને સ્ક્રીન પ્રેઝન્સ બહુ જ મસ્ત છે યસ એબ્સોલ્યુટલી રાધિકા તારે કેવું રહ્યું મેં તો એવું વિચાર્યું કે બહુ ગંધારી લાગતી હોઈશ બહુ જ ખરાબ લાગતી હોઈશ પણ એટલે આ કેવું છે કે અમુક સીન્સમાં તમને એવું થાય કે આઈ લુક નાઇસ પણ પછી બીજા સીનમાં કે ઓરોરો કેમ આટલી ખરાબ લાગુ છું ડીઓપી ને ગાળો આપી દીધી ના શું કામ આગળ સારા લાગતા હતા પછી આવા લાગે ના તો બરાબર હું મારી જાતને જ મેકઅપ દાદાને એવું મનમાં કે રે
ના આ સીનમાં મેં કીધું તું વાળ આમ રાખો. એવી તો ખબર ના પડતી હોય ને, એટલે મને નથી પડતી કે આ સીનમાં મારા વાળ કેવા હોવા જોઈએ, કે મને લાઈક શી સેડ કે અત્યારે હું કયા ટાઈપની દેખાતી હોઈશ, કેમ કે કેમેરા વાળું કામ મારા માટે પહેલી વખત હતું. તો મને આઈડિયા નતો કે હું કઈ ફ્રેમમાં કયું એંગલ હું કેવી લાગતી હશે. આઈ વોઝ જસ્ટ ડુઈંગ વોટ I was told to. એટલે મેં જે લાઇન્સ વાંચી હતી, અમે જે રિહર્સ કર્યું હતું, હું એ જ કરી રહી હતી. કેવી લાગી છે ખબર નથી. ફોટોગ્રાફ્ડ સો મચ. ઓકે, ઇન્ડિવિડ્યુઅલી તમે લોકોએ પોતપોતાના ફોટોશૂટ સરસ કરાવેલા છે. તમને બધાને ખ્યાલ છે કે હાઉ ડુ યુ લુક ઇન અ સ્ક્વેર ફ્રેમ. એ પછી તમે કોન્શિયસ રહેતા હતા જ્યારે ફિલ્મ કે ભાઈ मेरी ये प्रोफाइल ज्यादा अच्छी है અને આપણે તો કેમેરો ત્યાં પ્લેસ કર્યો છે. સો તમારો પોતાનો કોઈ સે રહેતો તો નવા તરીકે એક્ટર તરીકે નથી પૂછતો, ડેબ્યુટન્ટ તરીકે પૂછું. ડેબ્યુમાં સે ના અમારા માટે સિરિયસ અલગ છે. આનો જ જવાબ મજાનો છે, બીજું કઈ નહીં. પ્રોડ્યુસર છું હું, શેનો સે વાળી ભાઈ. હું તમને કહું હાર્દિકભાઈ, તમે છો, મેં ક્યારેય પણ ફ્લોર ઉપર કીધું નથી કે ભાઈ આવી રીતે. મને એવું લાગે છે કે એક બે જણા હાચવીને જ લઈને આવ્યા ના પણ નથી, એ ડિરેક્ટર નું જે પણ હોય ફાઇનલ. અને બીકોઝ તમે જો એક્ટર તરીકે તમે સતત એવું ડરતા હો કે હું આ પ્રોફાઇલમાં ખરાબ લાગીશ તો કાલ સવારે સારા રોલ પ્રોફાઇલ આમ સીંગ ક્યારેક તમને સ્ક્રિપ્ટમાં કોઈ ડાયલોગમાં એવી પણ કંઈક કહેવાની ઈચ્છા થાય કે મને લાગે છે કે આવું કંઈક અમારે એટલે મને given that opportunity. એ કન્વર્ટ પણ થયું છે. એટલે ઇટ બીટ કોસ્ચ્યુમ, બીટ મેકઅપ, બીટ ડાયલોગ, તમને એવું લાગતું હોય કે હું આ કરી શકું કે નહીં, એ પૂછવામાં પણ આવે તો ડિરેક્ટર સાંભળશે, એ તમને સમજાવશે. જો એ યોગ્ય લાગશે તો તમે ઇનપુટ આપી પણ શકો. જે તે અમારી મૂવીનો છેલ્લો સીન છે જેમાં મારા હર્ષને જે હું જે કહું છું એ મેં કીધું હતું કે હું આવું કહું કેમ કે આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ ફેર. એણે પહેલા આવું કર્યું તો હવે આઈ કાન્ટ જસ્ટ બી નાઇસ એન્ડ અગે મેં એવું બધું ના થઈ શકે, મને ગુસ્સો આવે છે. તો વોઝ લાઈક યા ડુ ઇટ. સો જ્યારે અમે કોસ્ચ્યુમ ડિસાઇડ કરતા હતા ત્યારે પણ પ્રેમભાઈ કિલ્લુલભાઈ અમને પૂછતા આર યુ કમ્ફર્ટેબલ, તને એવું લાગે છે કે આમાં આ ફેરફાર હોવો જોઈએ. ડાયલોગ્સમાં પણ રાઇટર્સ અમારી સાથે રીડિંગમાં બેઠા હોઈએ તો મેં એમને કહ્યું છે કે મને એવું લાગે છે કે કદાચ આવું હોઈ શકે. એન્ડ નોટ ઓનલી મી, એવરીવન, જેટલા પણ લોકો હતા એ સાંભળતા અને એમણે ચેન્જીસ પણ કર્યા છે. અને ડિપેન્ડ કરે છે કે કદાચ તમે કોણ છો, સામે કોણ છો, તમે ક્યાંથી આવો છો. અમારા માટે સારી વસ્તુ એ હતી કે રાઇટર અને ડિરેક્ટર છે અને થિયેટર બેકગ્રાઉન્ડ છે પ્રેમભાઈ. સો એ વખતે તમારું જે કમ્ફર્ટ છે ને, બીકોઝ તમે બહુ જ બધું થિયેટર કર્યું છે, તમે એમનું જોયું છે, એમણે તમારું જોયું છે, સો એમને તમારા પ્લસ પ્લસ ખબર છે. સો પછી તમે એક આંધળો ભરોસો છે ને એમના ઉપર એ રીતે મૂકી શકો છો કે જેમાં મારે બીજું કશું નથી કરવાનું, એ કહે છે એટલું કરી નાખવાનું છે. અને કદાચ તમે લોકોએ જે કામ કર્યું છે એમાં તમારા પહેલા એમની સાથે કર્યાના કોઈ પ્રકારના કામ કે એસોસિએશનના રેપો છે, એટલે કદાચ એ સ્કોપ, એ વિન્ડો ઓપન છે જે તમે કંઈક તમારું ઇનપુટ આપી શકો એમ છો. કોઈ પણ સારો ડિરેક્ટર હોય ઇનપુટ્સ લે જ, ઇટ્સ અ ટીમ વર્ક. એટલે ઇનપુટ્સ આપવામાં એટલે એવો વાંધો નતો કે આપણે બીવું પડે કે યાર આવું. તો નવા તરીકે તમને પૂછવામાં આવે કે તમે કહો તો કદાચ તમારું ના એટલે વાંધો નહીં. એટલે પહેલા જ દિવસે એ જે કમ્ફર્ટ લેવલ બની જાય ને કે તમે સામેથી જ કહો કે અરે આવું કંઈક ટ્રાય કરાય, અને એ જે સારું લાગશે તો એ કહેશે જ કે હા ઓફકોર્સ લેટ્સ ડુ ઇટ. અલ્ટિમેટલી આ સજેશન આખી પ્રોડક્ટને બેટર કરવા માટે જ છે ને. રાઈટ. એટલે પણ તમને મને એવું લાગતું હતું કે ભલે આપણે જે કંઈ પણ કામ કર્યું પણ આ તો પહેલું જ છે, તો તમને સતત એવું થયા કરે કે આવું પૂછાય, આવું કહેવાય, એટલે એ સાંભળશે, એ માનશે. પણ દેન બીકોઝ એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવ્યું હતું કે તમે કહી શકો. એટલે ડિપેન્ડ છે ફ્લોર ટુ ફ્લોર, પર્સન ટુ પર્સન, અને ટેલેન્ટ ટુ ટેલેન્ટ પણ છે કદાચ. કે પાર્થ અને આખી ટીમ ઋષભભાઈ સાથેની દે આસ્ક્ડ મી કે આમાં તમારા કોઈ ઇનપુટ્સ હોય તો તમે આપો. અરે એ તો ફિલ્મ શૂટ ચાલુ હતું ને વચ્ચે જ ડાયલોગ આખો અલગ ચેન્જ કરી દીધો હતો ને પછી અમે લોકો એઝ ઇટ ઇઝ રાખ્યો છે ફિલ્મમાં. એટલી છૂટ આપી હતી. અને એનું પણ કારણ થિયેટર છે, થિયેટર બેકગ્રાઉન્ડ. એ થિયેટર મીડિયા સેન્ટરમાં એકવાર આવ્યા હતા અને એમણે મને સુયોધન કરતા જોયો હતો, સુયોધન નાટક. સો એમને ખબર હતી કે હું થિયેટર બેકગ્રાઉન્ડથી છું, વર્ષોથી થિયેટર કરું છું. સો એમને પણ ટ્રસ્ટ હતો કે જે કરશે થોડુંક. હા એટલે એ જ કહું છું કે કદાચ ફ્લોર ટુ ફ્લોર, પર્સન ટુ પર્સન, ટેલેન્ટ ટુ ટેલેન્ટ આ બધું બહુ ડિફર કરે છે. સૌથી અઘરું લાગ્યું છે પ્રમોશન ભાઈ. ઓકે,
ઘણી બધી ચર્ચાઓ કરી છે, તમે લોકોએ સુંદર મંતવ્યો તમારે આપ્યા છે. મારે 2 પ્રશ્નો ખાસ પૂછવા છે. ડેબ્યુટન્ટ્સ તરીકે તમે આ ઇન્ડસ્ટ્રીમાં એક ફેરફાર જે આણવા માંગો છો, જે લાવવા માંગો છો, શું હોય? પહેલો પ્રશ્ન. એનીબડી કેન સ્ટાર્ટ. વિચારું છું. મને એવું લાગે છે કે ડેબ્યુટન્ટ તરીકે જે પ્રોસેસ છે ને, ફિલ્મ મેકિંગની પ્રોસેસ છે, જે લોકો જે રીતે અપ્રોચ કરતા હોય છે, જે રીતે વચનો આપવામાં આવતા હોય, મને એવું લાગે કે ક્લેરિટી, આ ઇન્ડસ્ટ્રીમાં ક્લેરિટી ઓછી છે કે તમને કામ મળશે આ કે આ નહીં મળે કામ. આની વચ્ચે બહુ બધું છે. એટલે ક્લેરિટી મળી જાય ને કે આ કરી રહ્યા છે કે આ નથી કરી રહ્યા, એટલો ચેન્જ હું લાવવા માંગુ છું. બાકી મને કંઈ એટલા માટે એક્સપિરિયન્સ નથી થયો કે મેં બધું જાતે કર્યું છે. લાઇન પ્રોડક્શન, એક્ઝિક્યુટિવ પ્રોડક્શન, પ્રોડ્યુસ, એટલે મને બીજો કોઈ અનુભવ નથી થયો. એ ક્લેરિટીનો અભાવ મને લાગ્યો કે કોકે મને ક્લેરિટી આપી દીધી હોત ને કે આગળ આવું થશે તો કદાચ વધારે ઇઝી પ્રોસેસ રહી હોત મારા માટે. ઓકે, નેક્સ્ટ હુ ઇઝ નેક્સ્ટ? એટલે આ બહુ બેસિક રિક્વાયરમેન્ટમાં આવે છે, જેનું ધ્યાન ઓફકોર્સ અમારી મૂવીમાં રાખવામાં આવ્યું હતું, પણ મને એવું લાગે છે કે એ વધારે સારું થઈ શકે. વોશરૂમ્સ, સોરી બટ આ બહુ જ બેસિક નીડ છે કે જે અમે છે ને આખી મૂવીમાં અમે એક જ કપડાં પહેર્યા છે અને એ પણ ઘાઘરા ચોલી પહેર્યા છે, કેનવાળા. તો એ આમ ઉચકીને ચાલવું પડે અને એ રાત્રે અમે રાતનું શૂટ છે, આખી રાતનું શૂટ છે, રોડ પર શૂટ કર્યું છે, અલગ અલગ જગ્યાએ કર્યું છે. એમાં પણ લાઈક આઈ સેડ વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ જે ડિસ્કશન મારું અને આરોહીનું હતું રિગાર્ડિંગ ધીસ એન્ટાયર ટોપિક, આઈ થિંક એ વધારે એનું ધ્યાન રાખવું જોઈએ. અને બીજું મને એવું લાગે છે કે ઇટ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈમ, પણ પ્રોસેસમાં થોડો વધારે સમય જો આપવામાં આવે તો ક્લેરિટી વધારે મળે ઇન ટર્મ્સ ઓફ રીડિંગ, એક્સપ્લેનિંગ ધ કેરેક્ટર. રીડિંગ અમે કર્યું હતું, પણ હજુ કેમ કે હવે એમનો વાત નથી, હું પહેલી વાર કરું છું. એમણે એ પ્રોસેસ એ છે થોડો વધારે હોઈ શકે. હા, તો અન્ડરસ્ટેન્ડિંગ કદાચ વધી શકે એઝ અ ન્યૂ કમર, એવું મને લાગે છે. થોડીક રિસ્ક ટેકિંગ કેપેબિલિટી ઇન ટર્મ્સ ઓફ પ્રોડ્યુસર ના પર્સપેક્ટિવથી. બિકોઝ કેવું છે કે તમે કામ કર્યું, ડિસન્ટ કામ કર્યું, તમે કામ કરી રહ્યા છો ઘણા સમયથી, બટ હમણાં એટલે છેલ્લા એકાદ વીકના ડિસ્કશન્સ ને એક્સપિરિયન્સ પછી બહુ ચોખ્ખા ગણિત છે ફિલ્મના કાસ્ટિંગને લઈને કે એના કન્વર્ઝનને લઈને, કે જે બિંગ અ પ્રોડ્યુસર તમે હંમેશા મગજમાં રાખો. તો એમાં છે ને એ રિસ્ક ટેકિંગ એબિલિટી જે છે ને એ ઓછી થઈ જાય છે, અને એના લીધે ઓપોર્ચ્યુનિટી કન્વર્ટ થવાની પોસિબિલિટીઝ પણ ઓછી થઈ જાય છે. બિકોઝ તમે ઓવર કોન્ફિડન્ટ નથી, તમને આજુબાજુના લોકો સમજાઈ રહ્યા છે, કહી રહ્યા છે, એ પ્રમાણે તમે પોતાની જાતને ક્યાંક આંકી લો છો. એના પછી તમે એક્સપેક્ટ કરો કોઈ પણ એક XYZ વસ્તુ, પણ એટલા ફેર ઇનફ, એટલે એટલા ચોખ્ખા લોકો પણ છે કે જે તમને બહુ ચોખ્ખી રીતે કહે છે પણ ખરી કે આ ગણિત છે પૈસાના કન્વર્ઝનના, અને એ બેસિસની ઉપર આ લોકો જરૂરી છે આ વસ્તુને લઈને. સોરી, હા, તો બેન્કેબિલિટી, અગર કોઈક એક વ્યક્તિ આવીને કહી દે કે યાર અમે બેંક કરવા માંગીએ છીએ, તો કદાચ સારા ટેલેન્ટ, કદાચ અહીંયાના જ લોકોને વધારે સારું કામ કે વધારે મોટું કામ. સો અગેન ક્લેરિટી, નોટ ક્લેરિટી. મને એવું લાગે છે કે નવી વાતમાં વિશ્વાસ, નવા લોકો પર વિશ્વાસ, નવા લોકો પર વિશ્વાસ. તો આ એક ફેરફાર છે જે તમને એમ છે કે આ લાવવા જેવું છે. હા, હું આમાં જ એડ કરીશ કે ઇફ નોટ risk taking, just give us a chance to audition. Correct. Yeah, audition. We would like to audition for the role you're offering. પછી તમે અમને ના લો તો અમને રિજેક્શન ગમશે, પણ અમને રિજેક્ટ તો થવા દો. આ નથી જ થવાની, મને તો એવું લાગે છે આ ઘટના થવાની જ નથી. Okay, we can feel કે okay, no, નહીં થાય, એ નહીં જ થાય. suiting to the part, that's why you are not taken. Not because of my followers are less. Right. ઓકે, Yeah. ઠીક છે. હાર્દિક, ફિલ્મોમાં છે ને નવા ચહેરાઓ લેવાવા જોઈએ, કોમ્બો હોવું જોઈએ કે જૂના તો લો છો જ, તમે કોઈક નવો ફ્લેવર આપશો તો લોકોને જોવું ગમશે. એકના એક જો ચહેરા જોઈને પણ લોકો બોર થઈ જતા હોય છે, ને એના લીધે કદાચ ગુજરાતી મૂવીઝ ઘણા લોકો જોવા નથી જતા.
પોસિબલ છે કે આજે હું છું, કાલે હર્ષનો ચહેરો, નવા ચહેરા એક કોમ્બોમાં જોશે તો એક તો અમને ચાન્સ મળશે, એક વાત છે. બીજી વસ્તુ એ કે તમે ડિફરન્ટ ટેલેન્ટને, જેમ આપણે સ્ક્રિપ્ટ પર ધ્યાન આપીએ છીએ કે સ્ક્રિપ્ટ નવી હોવી જોઈએ, નવા મુદ્દાઓ સાથે હોવી જોઈએ, એવી રીતે પરફોર્મન્સીસ પણ નવી દિશાઓ ચિંતતા હોવા જોઈએ. So to add to this, એમની ઓડિયન્સ, આમની ઓડિયન્સ, મારી ફિલ્મની XYZ, if they all come together, બધી ઓડિયન્સીસ પુલ થશે. So they will be able to watch everything. Because એવું સેપરેટ થઈ ગયું છે ને ઓડિયન્સીસ. ઓકે, હવે બધા સાથે કામ કરશે. અને larger audience to cater. રાધિકાનું જે પ્રોસેસ વાળી વાત હતી એ કારખાનુંમાં થઈ છે. સો રિહર્સલ્સ અમારા બહુ ચાલ્યા, શૂટિંગ અમારું 10-12 દિવસ કે 15 દિવસમાં પૂરું થઈ ગયું. રિહર્સલ્સ અમે મહિનો કર્યો. સમજી ગયો કે કદાચ તમારે નવો ફેરફાર એ આણવો છે કે નવા લોકોને થોડી વધારે તક મળે, એમના ફોલોઅર્સને ધ્યાનમાં રાખીને નહીં પણ એમની ટેલેન્ટને ધ્યાનમાં રાખીને કદાચ એમને વધારે એમની સાથે કંઈક અપ્રોચ થાય, કનેક્ટ કરી શકાય. અને મને એવું લાગે છે કે આ પ્રોસેસ વાળી જે આખી સિચ્યુએશન છે ને, એમાં એઝ અ મેકર તમે જે વ્યક્તિને લીધો છે એના પર વિશ્વાસ પણ આવશે. એ પ્રોસેસ દરમિયાન તમને સમજાઈ જશે કે આ કેટલું કરી શકે ને હું આમાંથી કેટલું ખેંચી શકું. સો એઝ એન એક્ટર ઓલ્સો રેપો પણ ક્રિએટ થશે. સો કદાચ તમે એ કહેવા માંગો છો કે નવા જે ટેલેન્ટ છે એની સાથે થોડું વધારે કનેક્શન થાય, એમને અપ્રોચ થાય, ભલે ઓડિશનમાં એમને બોલાવવામાં આવે પણ એમના ફોલોઅર્સ કે એમની રીચ કેટલી છે એ ધ્યાનમાં રાખીને કદાચ એમને સાથે અપ્રોચ ન થાય, થોડી વધારે પ્રોસેસ થાય જેથી તમને કદાચ એમની અને if they will trust us, we will be able to trust ourselves. વિશ્વાસ પણ બિલ્ડ થાય, કદાચ વાર્તા પણ બિલ્ડ થાય. એક્ઝેક્ટલી. સો નિશિતભાઈ, આપે કારખાનું જોયું છે, રાઈટ? કારખાનુંમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું થઈ છે અમારી સાથે કે એક તરફા પોઝિટિવ રિવ્યુ આવે છે. સો લેટ્સ સે બીજા કોઈ પણ ફિલ્મનું વાત કરું તો એમાં ક્યાંક પોઝિટિવ છે ક્યાંક નેગેટિવ છે. કારખાનુંમાં બેઝિકલી બધું જ લાઈક 100% પોઝિટિવ રિવ્યુઝ મળ્યા છે. તો એનું એક મેજર કારણ શું છે કે જેટલી પણ કાસ્ટ હતી એ બધા જ નવા હતા. ઘણા બધા લોકોના એવા રિવ્યુ હતા કે બહુ સારું, એક આખું નવું કંઈક અમને જોવા મળ્યું છે. સેકન્ડ, જે સબસિડરી કાસ્ટ છે એમની એક્ટિંગ પણ બહુ જ ગજબ છે, જે લગભગ ગુજરાતી ફિલ્મોમાં અમે લોકો નથી જોતા. કારણ કે એવું થાય કે ચલો એક્ટર છે આ છે, પછી જે ભીડ બેસેલી હોય ને એમાં કોઈ કંઈક અલગ જ ઝોનમાં છે, શું કરી રહ્યા છે કોઈને આઈડિયા નથી. મલયાલમ ફિલ્મોની વાત કરું તો એ ફિલ્મો એટલે વધારે ઉઠીને આપણને ગમે છે બીકોઝ ત્યાં નાનામાં નાનું કેરેક્ટર પણ અદ્ભુત કામ કરીને જાય છે, અથવા તો કોઈ પણ માણસનું કામ બહુ પ્રોપર હોય છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ બધી વસ્તુઓ, આ બારીકાઈ કરવી જોઈએ, શીખવી જોઈએ બધા જ મેકર્સ છે. તો મને લાગે છે કે જે પણ એક્ટર્સ છે, ભલે નાનામાં નાનો 2 સેકન્ડ માટે આવીને ગયો હોય, એને ચાન્સ છે કે કાલ સવારે લીડ કરશે. સો મારું મંતવ્ય છે કે આ વસ્તુ ચેન્જ થઈ જાય, બારીકાઈ પકડો, જેથી કરીને બધા એઝ એન એક્ટર મતલબ એ આખી એક એ લોકોને ઘણો બધો ચાન્સ મળે. કે કારણ કે આપણે ત્યાં જો કેવા મતલબ પ્રતિક ગાંધીએ ક્યાંથી શરૂઆત કરી, કેટલા નાના રોલ્સ કર્યા છે બોલિવૂડની ઘણી બધી ફિલ્મોમાં, ત્યાંથી અત્યાર સુધી પહોંચ્યા છે. તો એ વસ્તુ છે. થોડી વધારે બારીકાઈ બહુ જ. ઓકે. બોમ્બેમાં જ છે ને પેલું યુનિયન, તો અહીંયા એટલે બહુ અલગ વાત છે આખી કે જુનિયર્સને બહુ હલકામાં લેવાય છે આપણે ત્યાં, કે સવારથી લાઈન બેસાડી દો, ખબર છે કે ભાઈ આમનું રાત્રે જવાનું છે, તો એમાં કોર્ડિનેશન નથી. એટલે એમાં મને તો યાર બહુ જ દયા આવે છે. એટલે એ વસ્તુ તો અટકવી જ જોઈએ, કોઈક રીતે એનું કંઈક આવવું જોઈએ, યુનિયન કાં તો કંઈક. અને બીજી વસ્તુ કે OTT પ્લેટફોર્મ બોલિવૂડમાં જે ચાલુ થયું લોકડાઉન પછી, તો આપણને બહુ બધા નવા ચહેરા જોવા મળે કે સર્ચ કરવું પડે ગૂગલમાં કે ભાઈ આ છે કોણ, જેનું કામ ગમ્યું. તો એવું કદાચ જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થશે ને તો અમારા જેવા લોકોને વધારે ને વધારે ચાન્સ મળશે. નથી લીડ નથી કરવું, પણ કેરેક્ટર એવું કે કંઈક તમને એવું થાય કે યાર ના કરીએ તો ફિલ્મો નથી લેતા કોઈ. હા, એટલે એ જ વસ્તુ છે. નવા શો ક્યાંથી એ લોકો પ્રોડ્યુસ કરવાના છે. સમજાય છે. હું હજી વિચારું છું, મને એવું લાગે છે કે બધા પોઈન્ટ્સ ઓલમોસ્ટ આવી જ ગયા છે, પણ મારો એક અનુભવ હતો જેને કારણે હું કહીશ કે એક્ટર્સના હેલ્થની કન્સિડરેશન બી થોડી લેવી જોઈએ, જે પ્રકારના સીન ચાલતા હોય પ્રમાણે. કારણ કે મારે ગીરમાં શૂટ હતું અને શૂટના બીજા જ દિવસે એક સીન હતો કે જ્યાં રાતના 3 વાગે જ્યાં શાકભાજી ધોતા હોઈએ ને એ જગ્યાએ હું મરવાની કોશિશ કરું છું અને પાણી એકદમ ઠંડુ. તો મને બીજા જ દિવસે મને શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, ને બાકીના 18 દિવસ એના પછી બી અમે શૂટ કર્યું છે. સો મેન્ટલી હું બહુ જ અટવાયેલો હતો એમાં કે આઈ હેવ ટુ ડુ ધીસ એઝ વેલ, ને પછી અહીંયા હેલ્થ બી સારી નથી.
તો મને એવું થયું કે આ વસ્તુ કદાચ અવોઇડ થઈ શકતી હતી છેલ્લે શૂટ કરીને કેવી રીતે. ફિલ્મ્સ ઓછી ક્રિટિસાઇઝ થવી જોઈએ, પોઈન્ટ છે. સપોર્ટ આપવો જોઈએ એકચ્યુઅલી, કેમ કે ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી એટલે આપણે ફિલ્મ જોતી વખતે આપણને 50 આઈડિયા આવે કે યાર આમ આવું થઈ ગયું હોત, આવું થઈ ગયું હોત, પણ જેને બનાવી છે એને એ આઈડિયા આવ્યા જ હશે, એ બધું સાઈડમાં મૂકીને એમને એક ફિલ્મ બનાવી છે. એટલે પ્રેમિયરમાં મેં જોયું બધા જ ફિલ્મ મેકર્સ હોય છે, એટલે રાધર આવું બધું કર્યા કરતાં આપણે થોડીક સપોર્ટ કરીએ તો. ખરાબ ફિલ્મ નહીં, એટલે ખરાબ ફિલ્મનો ડેફિનેશન શું છે બહુ જ સબ્જેક્ટિવ છે. અમુક ફિલ્મની ઓડિયન્સ લાર્જર હોય છે એટલે તમે કમર્શિયલી હિટ કહો છો, અમુકની ઓડિયન્સ ઓછી હોય છે, પણ એટલે એ ફિલ્મ કોઈકને ને કોઈકને કનેક્ટ થઈ જશે. એટલે તમે ઓનેસ્ટલી ફિલ્મ બનાવી છે ઓનેસ્ટી સાથે, એ કોઈકને ને કોઈકને કનેક્ટ થશે, એની ઓડિયન્સ ક્યાંક ને ક્યાંક તો છે જ, પણ હવે એ તમે ઓડિયન્સ સુધી પહોંચવા જ નહીં દો અને પહેલેથી એવું કહી દેશો કે અરે યાર આ તો શું હતું. ચલો તમે તમારા 2 ભાઈબંધને કીધું એ વાત પતી ગઈ, પછી એકદમ બધે જ સ્પ્રેડ કરી દો કે યાર આ તો ના જ જોવા જાવ, તો એ ખોટું છે. મને સોરી કેવું લાગે છે કે જે રિવ્યૂ કરી રહ્યા છે ને બહુ બધા લોકો, જેમાં 150-200 વ્યૂ હોય છે એમના વિડીયોમાં, વ્યૂ જ નથી આવતા, પણ એ લોકો કેમ રિવ્યૂ કરે છે, કયા બેઝ પર રિવ્યૂ કરે છે, મને તેવો સવાલ થાય છે કે વ્યૂ નહીં હે વો રિવ્યૂ ક્यों કરે. એવું થયું કે હાકારમાં અમને અનુભવ થયો કે એ લોકો નેગેટિવ રિવ્યૂ કર્યા ને તો પહેલી વાર 1200 વ્યૂ આવ્યા હતા એક ચેનલ પર, બાકી 250 જ વ્યૂ હતા. તો મેં એમને મેસેજ કર્યો કે કીપ ઇટ અપ યાર, અમારું નહીં તમારું સારું થઈ રહ્યું છે. એટલે આ યુનિયન કીધું મને આના વાતથી એવી રીતે અગ્રી છું કે આ રિવ્યૂ જે કરે છે ને કારણ વગરના, જે સવારે 10 થી 6 ની નોકરી કરે ને 7 વાગ્યા સુધી રિવ્યૂ કરે, એ બંધ કરી દેવું જોઈએ એવું મને લાગે છે. એટલે આમાં કેવું છે કે ગુજરાત, જેમ હું અગેન મલયાલમ ઇન્ડસ્ટ્રી ઉપર આવું છું, કારણ કે ત્યાં છે ને એટલા બધા રિવ્યુઅર્સ છે અને બહુ લેજિટ લોકો છે કે જે વાત કરવા યોગ્ય છે. અહીંયા એઝ એ વાત કરીએ તો કેટલા લોકો સૌથી પહેલા યોગ્ય છે. ઉદાહરણ તરીકે એમનું આજે મેં કીધું રેડિયો સુધી પહોંચવું એ જર્ની છે. સોશિયલ મીડિયામાં કોઈ પણ ગમે એ બોલીને જતું રહેશે એનાથી કોઈ મતલબ નથી. તો કેટલા રિવ્યુઅર્સ છે કે જેનું પોતાનું કંઈક ઓથેન્ટિક, મતલબ આપણે એમ કહી શકીએ કે ભાઈ તમે શું ઓલાથી બોલો છો. બિકોઝ અચ્છા બીજું હું અગ્રી એ બાબતે નથી, કારણ કે ક્રિએટિવ ક્રિટિસિઝમ નહીં હોય ને તો ઇન્ડસ્ટ્રી ગ્રો નહીં થાય. દરેક ફિલ્મનું ક્રિટિસિઝમ થવું જોઈએ, બટ ઇન અ ગુડ વે. અધરવાઇઝ તો કેવું છે બધું, હવે તમને ખબર છે કે ગુજરાતમાં તમે એઝ અ પ્રોડ્યુસર આવો તો પહેલું છે કે ભાઈ આમાં કેટલું રિટર્ન મળશે, તો પહેલા 3 ક્વેશ્ચન આવે કે ફેમિલી ડ્રામા ઓર રોમકોમ બનાવો તો જ મળશે. તો પછી બીજા એક્સપેરિમેન્ટ કઈ રીતે થશે? જગત જેવી ફિલ્મો જ નહીં બને તો પછી આપણે કઈ રીતે જોશું? અને એક બીજો મુદ્દો પણ છે કે હવે આપણે કદાચ પંપાળવા અને એની કેટેગરીમાંથી પણ 15 વર્ષ થઈ ગયા છે સ્પેક્ટ્રમ પણ આ મુદ્દો રવિએ કીધો છે પણ એક પણ એટલે ફિલ્મ રિલીઝ પછી તમે એટલીસ્ટ એક વીક પછી 50 લોકોને ખરાબ કહેશો તો એ નેગેટિવિટી છે, એ ક્રિટિસિઝમ નથી. હવે હું મારા બેસ્ટ ફ્રેન્ડ ને કહું કે આ નથી મજા યાર આમાં આવું હતું ને અમે બે ભૂલી ગયા, તો એ ક્રિટિસિઝમ છે. પણ એ નેગેટિવિટી ના લીધે છે ને ઓડિયન્સીસ કદાચ એટલે લિમિટ થઈ જાય. આ મેટર કરે છે કે મેકર્સ નો જે ઇન્ટેન્ટ છે સબસિડી માટે છે કે હા ક્રિએટિવ માટે એ તો હું પેલું સબસિડી વાળું તો એ તો હા, કરતો જ એના માટે નથી, પણ જે જે જેન્યુઅન movies મેકર્સ છે આપણા ઇન્ડસ્ટ્રી, એટલે એમાં છે ને હમણાં જ સાઉથમાં આઈ ગેસ તમિલમાં જ આ વસ્તુ થઈ કે એ લોકો આ કંગુઆ કે કોઈ રિલીઝ થયું ને એમાં પ્રોબ્લેમ થયા ક્રિટિસિઝમ ના કારણે. સો એમાં એ લોકો એવું કર્યું કે એક વીક પછી જ તમારે રિવ્યુ આપવાના કન્સિડર કરવાના. ધીસ ઇઝ ગુડ વે. બટ જો ક્રિટિસિઝમ જ નહીં થાય તો પછી તમને કઈ રીતે ખબર પણ યાર કેટલા લોકો એવા છે કે જે સોશિયલ મીડિયા પર ખરાબ કહે છે. સોશિયલ મીડિયા પર બહુ બધા છે. પ્રીમિયર પછી તો કોઈ આ ચર્ચા કારણ કે આ સાવ જૂની ચર્ચા છે અને મને બહુ આનંદ એ વાતનો છે કે ડેબ્યુટન્ટ તરીકે તમે લોકો આટલું બધું આ ક્ષેત્ર માટે વિચારો છો, તમારા પોતાના મંતવ્યો છે, તમારા પોતાના ઓબ્ઝર્વેશન છે અને તમને એ વાતની સ્પષ્ટતા છે કે આગળની દુનિયા તમારા માટે કેવી હોવી જોઈએ, જે બહુ અદ્ભુત વાત છે. છેલ્લો એક સવાલ પૂછીને આ ખાસા ટાઈમથી આપણે આ કન્વર્સેશન કરી રહ્યા છે. લેન્થ નો પ્રશ્ન છે, આનો રિવ્યુ ના થઈ જાય. અમને રિવ્યુ કરનારાની એક જુદી દુનિયા છે જેમાં અમે ઓછું ડોક્યું કરીએ છીએ. તો મારે તમને પૂછવું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવીઓને, માંધાતાઓને, સ્થાપિત કલાકારોને, સ્થાપિત આ આખા ક્ષેત્રને જો એક વાત તમારે ડેબ્યુટન્ટ તરીકે કહેવી હોય તો એ શું? Message. In one line, yes. If you wish to say something to this industry, પ્લીઝ. મને એવું લાગે છે કે હજુ તો ઇન્ડસ્ટ્રી ભલે આપણને 15 વર્ષ થઈ ગયા હોય પણ વી આર જસ્ટ ટ્રાઇંગ. આપણે લોકો બહુ જ ફેક
મહદ અંશે જ્યાં પણ મેળાવડો થાય ત્યાં ફેક છીએ અને બહુ જ નાના લેવલે ગ્રુપિઝમ છે અને એના કારણે તકલીફો બહુ બધી થઈ રહી છે, ભવિષ્યમાં પણ થશે. એટલે કોઈને ભૂલે સારું ના કરી શકે પણ ખરાબ પણ ના કરીને ગ્રુપ તોડીને એક ઇન્ક્લુઝિવિટી રાખો. હા, અને તો વધારે બેટર ઇન્ડસ્ટ્રી બની શકશે. કારણ કે અત્યારે ખાલી પ્રીમિયરમાં 2 વાર ગળે મળીને ઇન્ડસ્ટ્રી નથી. આને ઇન્ડસ્ટ્રી જ ના કહેવાય, મને એવું લાગે છે. હજુ તો ઇન્ડસ્ટ્રી તરીકે તો બહુ ગ્રો થવાની વાત છે. ઓકે, વાવ. એનીબડી એલ્સ? હા, એટલે જગ્યા રાખો, ખાલી જગ્યા રાખો. યા, ડન. ઇન 1 word, in 2 words rather. ધૈર્ય? રવિ? મને એવું લાગે છે કે બસ ટ્રાય ટુ મેક અ મેમોરેબલ એન્ડ ગુડ ફિલ્મ. ઇન્ટેન્શન સારા હશે તો વસ્તુ આપમેળે ભેગી થઈ જશે. અગર બીજા પૈસાના ઇશ્યુ કે આ ઇશ્યુ તે ઇશ્યુ નાખશો દરેક વસ્તુમાં તો નહીં થાય. એટલે એકચ્યુઅલી હું તો પ્રેઝ કરવા માંગીશ, કેમ કે આટલા ટાઈમ પછી આટલી બધી જુદી જુદી જોનરની ફિલ્મ છે. એટલે અહીંયા જ જોશો તમે તો બધી જ જુદી ફિલ્મ છે ને એ બની રહી છે, બટ ઓડિયન્સીસ જોઈ રહ્યા છે. એટલે એનાથી સારું તો શું હોય. અને જે પણ એસ્ટાબ્લિશ એક્ટર્સ છે કે મેકર્સ છે, દે આર વેરી વેલકમિંગ. વોટ આઈ ફીલ કે તમે કોઈ પણ એક્ટર્સના નામ લો કે જે સુપરસ્ટાર્સ છે હમણાં, એ લોકોએ ક્યારે એવું ફીલ નથી કરાયું એઝ અ ન્યૂ કમર. સો લાઈક આઈ એમ ગ્રેટફુલ ટુ એવરી મેકર્સ એન્ડ એક્ટર્સ. પ્લીઝ ગીવ અસ ઓડિશન્સ, વી વુડ લાઈક ટુ ઓડિશન. અને બસ બધી ઓડિયન્સીસ એકસાથે પુલ થાય તો વી વિલ હેવ અ વાઇડર સ્પેક્ટ્રમ ઠીક. ટુ કેટર. સેમ થિંગ, ઓડિશન્સ આપવા તૈયાર છીએ, કન્સિડર કરવામાં આવે. બીજું એટલે આ બહુ આમ પેલી ઝેન પ્રકારની વાત થઈ જશે, પણ મને એવું લાગે છે કે એઝ એક્ટર્સ અને એઝ હ્યુમન બિંગ્સ જો થોડા કન્ટેન્ટ અને સેટિસ્ફાઈડ રહેવામાં આવશે ખુદના કામથી અથવા પોતાની પ્રેઝન્સથી, ધેર ઇઝ નથિંગ રોંગ ઇન thinking about big things, but wherever you are, એટલે sometimes what happens, આમે રેડિયો અને મૂવીઝ અને બધામાં જોયું છે કે તમે જે જગ્યાએ છો ને એ જગ્યાની વેલ્યુ તમે ખુદ નથી કરતા. યુ સ્ટાર્ટ કમ્પીટિંગ વિથ પીપલ કે જે તમારી કોમ્પિટિશનમાં જ નથી. તમે એ કદાચ તમને ઇન્સ્પિરેશન જોઈને ચાલે છે. આવું ઇન્ડસ્ટ્રી અને માનધાતાઓ કે એક્સપિરિયન્સ લોકોને ના, what I am trying to say is એમને શું થાય I am explaining. હું એક્સપ્લેન કરી રહી છું હજુ કે મને એવું લાગે છે કે એક સેટિસ્ફાઈડ એઝ એન એક્ટર, જેટલા પણ મોટા એક્ટર છે, બીકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ દેટ ઇન આર મૂવી ભવ્ય અને આરોહી સાથે મેં એક્સપિરિયન્સ કર્યું છે કે દે આર વેરી સેટિસ્ફાઈડ એન્ડ કન્ટેન્ટ પોતાની જાત સાથે. દેટ ઇઝ ધ રીઝન એ બીજા લોકોને સ્પેસ આપવા માટે રેડી છે, ઓપન છે. જો એવું વધારે કરવામાં આવે તો આપોઆપ સ્પેસ બની જશે, જે બધાની ઈચ્છા છે. વાહ, બસ દેટ્સ વેલ ઇટ. સેડ. કન્વિન્ટ? યા, બહુ સરસ. યસ આકાશ? બસ દરેક ઓનેસ્ટીથી કામ કરે, ધેટ્સ ઇટ. એમાં બધું જ આવી જશે. ઇન્વેસ્ટ ઇન પીપલ, બીકોઝ શું છે કે સારા માણસો તમારી સાથે હશે તો બહુ જ ફરક પડશે, સ્પેશિયલી જે પણ નવા ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં. સો પ્લીઝ, જેમ મયંકભાઈ છે, મયંકભાઈની ટીમ છે, આખી અમારી ટીમ છે, ઇન્વેસ્ટ ઇન પીપલ, ગુડ પીપલ. વાહ. યસ, ખાસ કરીને જે સિનિયર ક્રિએટર્સ છે, અનુભવી કલાકારો છે, એમને એ કહેવું છે કે એક સિનિયર કલાકારે મારી સાથે વાત શેર કરી હતી કે એમનું પરફોર્મન્સ હોય કે એમની જે રીત હોય કોઈ સ્ક્રિપ્ટને જોવાની, એ બહુ રિજિડ થઈ ગઈ છે. એક જે વર્ષોથી ચાલતું આવ્યું છે એ જ રીતે હવે વિચારે છે, એ જ રીતે હવે મૂવી બનાવવાના એ લોકો વિચારે છે. નવા લોકો નવા ટોપિક્સ લાવે છે, પણ જો જૂના લોકો પણ એ થોડીક ફ્લેક્સિબિલિટી રાખીને એ વિચારોને મૂકીને બાજુમાં એ પણ જો નવા ટોપિક્સ એક્સપ્લોર કરે તો અનુભવ વત્તા એ ન્યૂ વસ્તુ, તો એ બહુ જ સરસ કમાલ કરી શકે છે. કારણ કે એમની પાસે તો કેટલો અનુભવ છે, બધા અનુભવીઓ છે આપણી પાસે. સો એ એમને હું કહેવા માંગીશ, અને એ પણ જરૂર કહેવા માંગીશ કે જે કરો છે કરતા રહો, રેઝ ધ બાર, જેથી કરીને અમે તમને જોઈને વધારે ઉપર પહોંચવાની કોશિશ કરી શકીએ. વાહ. અચ્છા, મુંબઈ જવું છે જલ્દી કઈ એ બાજુ તરફની ગતિ? આખી દુનિયામાં જવું છે. ક્યાંથી શરૂ કરશું? ગોવા સુધી જઈ ગયા અમે ઘણા મળ્યા ને, પણ નજીકના ભવિષ્યમાં મુંબઈમાં હશો એવું કઈ સપનું, ગતિ
ગંતવ્ય ને પણ દિશા? એ લોકો જ હવે અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે, એ લોકો જ બહાર શિફ્ટ થઈ રહ્યા છે. તો હિન્દી ફિલ્મો કંઈ એવા પ્લાન્સ ધીમે રહીને ઓફકોર્સ હોય જ, પણ કંઈ એમ કંઈક આમ એકાદ બે વર્ષમાં અમે તમને જોઈએ ક્યાંક એવું બધું કંઈ ખરું? Trisha was in Hindi. Yeah. પણ એટલે હજી આગળ હિન્દીમાં કામ Of કરે. course. ઓકે, હું સમજી ગયો. So thank you very much, it was a lovely conversation. Thank you. મને બહુ આનંદ થાય છે કે નવો ફાલ જે કદાચ થોડા વર્ષોમાં અનુભવી ગણાશે કે લેખાશે કે જે થોડો સિનિયર ગણાશે થોડા વર્ષોમાં, એમની પાસે અત્યારે કહેવા માટે ઘણું બધું છે. એમના પોતાના વિચારો છે, એમની પોતાની સફર છે, એમના પોતાના અનુભવો છે, મંતવ્યો છે, અને એ બહુ જરૂરી છે કે તમારી પાસે તમારું પોતાનું કંઈક કવત હોય, કંઈક વિચારોનું ભાથું હોય કે જેથી તમે આગળ જઈને કદાચ થોડો વધારે કમાલ કરી શકો. તો હું તમને બધાને ખૂબ 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 શુભકામનાઓ આપું છું. મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ડેબ્યુ મૂવી ધીસ યર. અને તમે લોકો જે રીતે કામ કરી રહ્યા છો પ્લીઝ કરતા રહેજો. વી વુડ લવ ટુ સી યુ મોર એન્ડ મોર ઓન ધ સ્ક્રીન્સ. ઓલ ધ લક. Thank you so much. મજા આવી. નૈશદભાઈ, થેન્ક યુ સો મચ કે તમે એટલીસ્ટ આ કર્યું, બીકોઝ અમને એક્ટર્સ તરીકે લોકો ગણતા જ નથી. અધરવાઇઝ તો યા So really, thank you for having me. Thank you. આજે મેં ઓફિસમાં કહ્યું હતું કે આજનો દિવસ મારા માટે બહુ સ્પેશિયલ છે, Ah. બીકોઝ જેમની પાસેથી શીખી આજે એની સાથે વાત કરીશ. Sweet. એન્ડ સેમ હિયર, મારા માટે પણ ઘણું સ્પેશિયલ છે કારણ કે જલસોમાં જ છું અને અહીંયા બેસવાનો બીજી વાર મોકો મળ્યો. આઈ એમ સો હેપી કે નૈશદભાઈ સાથે હું અહીંયા બેસીને વાત કરી રહ્યો છું. મજા પડી ગઈ છે આ કોન્વર્સેશનની. અને તમે આ ચહેરાઓ પર જરા ઝીણવટથી જોજો, જરા ધ્યાન રાખીને જોજો. મૂકવો પડે તો બિલોડી કાચ પણ મૂકજો. આ એ ચહેરાઓ છે જે કાલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ મોટા ગજાના સ્તરે, બહુ મોટા પગથિયે પ્રસ્તુત કરવાના છે. આ લખી રાખજો તમે. આમાંથી કોઈ ક્યારેક કાલે બહુ જ મોટો ચહેરો બનીને આપણી ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જશે. મારી શુભકામનાઓ તો છે જ એમની સાથે. તમે પણ અહીં સુધી આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને પેલું બેલ દબાવો અને એવું બધું તો કરવાનું જ કરવાનું. સાથે સાથે મૂળ વિચાર જે આ ચેનલ મારફતે અમે તમારા સુધી મૂકવા માંગીએ છીએ છે ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ જલસો, જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. તમે એને પણ ડાઉનલોડ કરી લેજો, અમને થોડું વધારે બળ મળશે. આમ તો 8 વર્ષ થઈ ગયા છે આ કામ કરતા, છતાં અમે હજી ડેબ્યુ કરી રહ્યા હોય તો તમારો થોડો વધારે એકાદ અંગૂઠો અમને થોડો ઓર ધક્કો મારશે. આ બાકી તમને બધાને ફરીથી એક વખત ખૂબ 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 અભિનંદન. Thank you. બધા જ તમારી તરફ બહુ જ આશા અને ઉત્સાહ ભરી નજરે જોઈ રહ્યા છે. વિશ યુ ઓલ ધ લક. Thank you. આવજો, મળીએ છીએ નવા સંવાદમાં જલસો પોડકાસ્ટ પર.